शरणमणियम दर्शन मंदहासरुचिरानमुजबम् पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदन महम विचिन्तये। श्रीकृष्ण श्रीवासुदेव नार नारायण प्रभु भक्ति धर्मात्मजो जन्मा कृष्ण नारायण हरे हरे कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदना बृहत व्रत दर्शूद्रो राधा कृष्णष्ट देवता हे मारुत सुत प्रिय काली भैरवादति भीषणा हे जितेन्द्रिय जितार तीव्र वैराग्य आस्तिक हे योगेश्वरो योग कला प्रभुतिरति धैर्यवान हे ज्ञानी परमांस तीर्थकृति काचित एक सामान्य सदुनेन्द्रो ध्यान निष्ठ तप प्रिय हे सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक हे पाषण डोछे डनह पटु स्वस्वरूपाचल स्थिति हे प्रशांत मूर्ति निर्दशो असुर गुरवादि मोहना हे अति कारुण्यानायाना उद्धवाद प्रवर्तक हे महाव्रत साधु शील साधु विप्र प्रपूजक हे अहिंसयगना प्रस्तोता साकार ब्रह्मवारण नारायण स्वामी काल दोष निवारक हे सतशास्त्र व्यसन सद समाधि स्थिति कारक हे कृष्ण चा स्थापना कर कोल दिशा कलिकारक प्रकाश रूपो निर्दभ सर्व जीव हितावह हे भक्ति संपोषको अग्नि चतुर वर्ग फल प्रद हे निर्मत सरो भक्त वर्मा बुद्धिदाता दीपावना हे अबुद्धिहद ब्रह्म धाम दर्शक स्वापराजित हे आस मुद्रा सत्य कीर्ति श्रीत संस्कृति मोचना हे उदार सहजानंद साध्वी धर्मा प्रवर्तक हे कंद परद परदलनो वैष्णव क्रतुर कारक हे पंचायतन सन्मानो नैष्ठिक व्रत पोषक हे प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल हे अरोसणो तीर्थदर्शी षडुर्मि विजय समा हे निराकृतिरधर रोजो सर्वोपकारक हे नियामक सोपसमा स्थिति विनरयमान गुरु हे अजात वेरी निर्लोभ महापुरुष आत्मद हे अखंडिता सामर्यादो व्यास सिद्धांत बोधक हे मनो निग्रह युक्तिज्ञ यमदूत विमोचक हे पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय हे सदाचार प्रियतर
પુણ્ય શ્રવણ કીર્તના હે સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચસ્યા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ નંદ સ્વામી શ્રી મહારાજ સ્વામી નારાયણ ભગવાન શ્રી હરે કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય શ્રી કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી શ્રી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટ ભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંશોની શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી શાસન મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન આપણા સૌના મોક્ષ એવા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે જેને બથમાં ઘાલીને પધરાવ્યા એવા કરોડો જન્મની કસર ટાળે જેના દર્શન કર્યા માત્ર એવા જુનાગઢવાસી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ. આપણે બધાના ત્યાગી ગ્રહસ્થના ગુરુ એવા વર્તા લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહઆજ્ઞાથી તેમજ આપણા સૌના લાડીલાલાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહઆજ્ઞાથી તેમજ સારાય ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહઆજ્ઞાથી જેની અમને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ કરાવી, મૂળ પરંપરાની ઓળખાણ કરાવી, મૂળ સિદ્ધાંતની ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબાર પરિવારના કુળદેવી બાલવી માતાજીના આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગ શીખવી અને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજે એકાદશીના ભાવથી ઘણા હેતથી દંડવત કરીને એક ભગવાનના ભગતના જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. 10 મિનિટ સભા નેટને લીધે મોડી ચાલુ કરી તો 10 મિનિટ મોડી પૂરી કરશું. રાકેશભાઈ, ધન્ય એકાદશી આજની. ભગવાન સ્વામિનારાયણે આપને શિક્ષાપત્રીમાં આજ્ઞા જ કરેલી છે. આજ્ઞા એટલે હુકમ. મારા આશ્રિતે આખા મહિનાની 2 એકાદશી શુક્લ પક્ષની અને વદ પક્ષની રેવી જ. જેની જેવી શક્તિ હોય એ રીતે રેવી. નિર્જલા રેવી, નકોરી રેવી, ફળ ઉપર રેવી, પ્રવાહી ઉપર રેવી, ફરાર કરીને રેવી, 2 ટાઈમ ફરાર કરીને રેવી, આખો દી ફરાર કરીને રેવી, પણ રેવીને કારણ કે શાસ્ત્રનો એવો મત છે કે એકાદશીને દિવસે જે કોઈ અન્ન ખાય છે એ આખા બ્રહ્માંડનું પાપ એક બટકે અન્નમાં આવે છે. એટલે શરૂઆત દર વખતે આપણે ત્યાંથી જ કરીએ છીએ કે આપને ભગવાન મળ્યા, શ્રી કૃષ્ણ મળ્યા, રામ મળ્યા, મહાદેવ મળ્યા, હનુમાનજી મહારાજ મળ્યા, ઘનશ્યામ મહારાજ મળ્યા, સત્સંગ સભા મળી, સિદ્ધાંત મળ્યો, મૂળ પરંપરા મળી, દેવ મળ્યા, આચાર્ય મળ્યા, શિક્ષાપત્રી મળી. એટલે આપણે તો ભગવાનના સુખે સુખિયા થઈ ગયા અને આજ્ઞામાં રહેવું તો પરલોકમાં પણ સુખિયા થઈ જાવ. પણ આપણે એકાદશી રહેવા માંડીએ તો આપણું કામ પૂરું થઈ જતું નથી. આપણા મિત્ર મંડળ હોય, સગાવાલા હોય, બેનું દીકરીઓ હોય, કુટુંબ કબીલો હોય, એમાં પણ એકાદશી આવે ત્યારે એને પણ પ્રેરણા કરવી કે આ એકાદશી રહેવી જ જોઈએ. શાસ્ત્રમાં એમ લખ્યું કે એક જીવને ભગવાન તરફ વાળો ને તો બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય મળે. નથી કહેતા
આંગળી સીધાડવાનું પુણ્ય છે ને આંગળી સીધાડવાનું પાપે છે. પછી તમે કઈ રીતે આંગળી સીંધાડો છો એના ઉપર આધાર છે. એટલે આપણા હગાવાલા હોય, કુટુંબ કબીલો હોય, મિત્રો મંડળ હોય, અને એક વસ્તુ ફાઇનલ છે ને, આ જગતમાં કોઈ સુખી તો નથી. કઈક ને કઈક દુઃખ હોય, વાત કરે કે ભાઈ દુઃખ છે તો કે એક કામ કર, તું ખાલી આખા વર્ષની 24 એકાદશી રે, ભગવાન તારું સારું કરશે. આપણે ઓત કોનો દેવાનો છે? ભગવાન. અને ઈ ઓથ ઉપર ઈ જો એકાદશી રહે તો વરદીમાં તો ઈ સુખી આમે થઈ જવાનો છે. ઈ બાને એને ભગવાનમાં હેત થાય કે હું એકાદશી રહ્યો એટલે ઠાકોરજીએ મારું સારું કર્યું, એટલે ઈ મંદિરે આવતો થાય, માળા કરતો થાય, વ્યસન મુક્ત થાય, અંતરશત્રુ બળશે. તો એનું બધુંય પુણ્ય એમાંથી અમુક ટકાવારી જેની આંગળી સીંધાડી હોય ને એને મળે. તો ઈ પુણ્ય કેવું હોય? કાંઈ ધન દોલત ભેગું ન કરે, પણ ઈ પુણ્ય અક્ષરધામમાં હોનાના અક્ષરે લખાઈ જાય. ક્યાં લખાઈ જાય? કારણ કે એક જીવને ભગવાન તરફ વાળ્યા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે વાતે વાતમાં હરેક સભામાં એમ કહેતા અને કીધેલું છે કે હારા ગુણ એ કથા વાર્તાના માધ્યમથી જ આવે. અને મહારાજ એમ કહેતા કે જીવનમાં કોઈ દી સ્વતંત્ર ન બનવું. હું ન બનવું? જીવનમાં કોઈ એવો વ્યક્તિ રાખો કે જે તમને હકથી પાછા વાળી હગે, રોકી હગે, ટોકી હગે, અને તમને બે શબ્દ કડવા કહીને તમારું જીવન સારું કરી શકે. મોટા સંતો કહેતા કે જે સ્વતંત્ર થયા એનું જીવન પતનના માર્ગે ગયો. સ્વતંત્ર એટલે કોઈનું માનવું જ નહીં. બે ખૂટિયા બાંધતા હોય, તમે એમ કહો કે ભાઈ બાંધે ત્યાંથી ન નીકળાય, તોય ન માને તો ન જ માને. પછી ખૂટિયો ઉલારે, 2-5 ફ્રેક્ચર થાય અને પછી ખાટલે પડે ને ત્યારે માનવું હોય તો મનાય. કારણ કે અત્યારે કળિયુગ છે. કળિયુગમાં સાચી વાતનો મોલ રહેતો, કારણ કે ભગવાને એને સ્થાન આપેલું છે, એમાં કળિયુગનો વાક નથી. પણ ભગવાને એમ કીધું જ્યાં પવિત્રતાપણું ન હોય, જ્યાં અમારું ભજન ન હોય, જ્યાં નિયમ નિશ્ચય આજ્ઞા પાલન ન થતું હોય, ત્યાં તંતારે કબજો કરીને તમારે રહેવું. પછી ગમે રીતે આવે, દારિદ્ર્ય રૂપી આવે, દવાખાના રૂપી આવે, ઘરમાં ઉપાધિ રૂપી આવે, પણ આવે આવે ને આવે. કારણ કે ભગવાન સ્વતંત્ર છે. આપણે બધા મૃત્યુલોકમાં જેટલા જીવ છે, જેટલા નર છે, જેટલા નારી છે, એ બધાય કર્મને આધીન છે. કર્મ કરવું પડે. એકાદશીનો ઉપવાસ આપણે કરવાનો છે, ઠાકોરજી નથી કરવાનો. છતાં આપણી ઘરે જે ઉપવાસનો જે કઈ ફરાર બન્યું આપણે ઠાકોરજીને જમાડીએ, ઠાકોરજી જમે, એ એનો રાજીપો છે. બાકી ફરાર ઉપવાસ આપણે કરવાનું છે. આપણે આપણા કર્મના બંધાનમાંથી મુક્ત થવાનું છે. ભાવે કભાવે, જાણે અજાણે જે કઈ કર્મ થયા હોય, આપણે એક જ લક્ષ્ય રાખો કે આખા દિવસમાં આપણા પગ નીચે કેટલા જીવ મરી જતા છે. કીડી મકોડા, કોઈ નીચે જોઈને તો હાલવાનું નથી. તો અજાણે થયેલા પાપ છે. આવા એકાદશીના ઉપવાસ કરીએ, સત્સંગ સભામાં જઈએ, ઘડી આધી ઘડી ભગવાનના મંદિરે જઈએ, ધૂન કીર્તન કરીએ, માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ, ભગવાન પાસે એના કીર્તન ગાઈએ, તો અજાણે કરેલા પાપ તો મુક્ત થાય, પણ જાણી જોઈને પણ થયેલા પાપ કોઈની મુક્ત થાય છે. એટલે ભગવાને સત્સંગ સ્થાપ્યો. ભગવાન સ્વામિનારાયણ બોલે કે અમે જેવા સત્સંગે કરીને વશ થાય એવા અન્ય પદાર્થે કરીને નથી થતા. સત્સંગ, હારો સંગ, સત એટલે સારો, સંગ એટલે જોડાણ. એટલે હું ઘણી વખત કહું કે જેનો સંગ નબળો એનો સમય નબળો, જેનો સંગ સારો એનો સમય સારો. આ સંગ ઉપર જ ડિપેન્ડ છે બધું. આપણે જે વસ્તુ અડીએ એનો સંગ લાગે. આપણે જ્યાં બેઠા છે ત્યાં એનો પ્રભાવ રહે છે. નબળા માણસો હશે, ઉતરતા માણસો હશે, દેશી ભાષામાં કે હલકા માણસો હશે, જેના વિચાર નબળા હશે. આપણે એનો સંગ કરશું તો આપણામાં પણ એવું આવશે. ગલઢાવની કહેવત છે ને, સંગ એવો રંગ. એમ વાલા ભગવાનના ભક્તો, આપને ભગવાન સ્વામિનારાયણ મળ્યા, આપને ભગવાને પધરાવેલા દેવ મળ્યા, ભગવાને સ્થાપેલા આચાર્ય મહારાજ મળ્યા,
અને બહુ મોટી વાત કરું તો 362 શાસ્ત્રોનો સાર કાઢી ભગવાન સ્વામિનારાયણ આપને પ્રગટ એનું સ્વરૂપ એવું શિક્ષાપત્રી આપી છે. વિચાર કરો, કોઈ દી ન મળે, કોઈ જન્મે ન મળે, કોઈ પુણ્ય ન મળે, એ આપને સહજ સહજ મળ્યું છે. કઠણ પડે, અમારા નટુ બાપા કે મફત છે પણ મળતું નથી. આ બધી વસ્તુ મફત છે, તમારે ખાલી સમયનું દાન કરવાનું છે અને ભગવાનની કથા વાર્તા સાંભળવાની છે, બેડો પાર થઈ જાય. ખાલી ભાવે કુભાવે કથા વાર્તા સાંભળી હોય તો વતનામૃતમાં આખું દ્રષ્ટાંત છે કે હુડીનો ઘા કાંટે વયો જાય. 4 ચોર હતા ને, 4 ચોર, ઈ ચોરી કરતા. શું કરતા? એનો ધંધો જ ચોરી કરવો. સવારે નક્કી કરી લે કે તાળા ફલાણા ભાઈની ઘરે રાત્રે ભાંગ કરવાની છે, એટલે કે ભાંગવાનું છે, ચોરવાનું છે. હવે એક દિવસ ઈ 4 મિત્રો ભેગા થયા અને ભેગા થઈને એવો વિચાર કર્યો કે આ નાની નાની ચોરીથી મજા નથી આવતી, એક કામ કરીએ, રાજાનું રજવાડું ચોરી લે, એટલે આખી જિંદગી ઉપાધિની થોડુંક મોટું કરીએ. એટલે 4 એગ્રી થયા, દિવસ નક્કી કર્યો. જે દિવસ નક્કી કર્યો હતો એને નહોતી ખબર, પણ એ દિવસે એકાદશી હતી. શું હતું? એકાદશી હતી. અને વાલા ભક્તો, મહારાજે કીધું એકાદશી રેવીને પાછું જાગરણ કરું, રાત્રિના 12 વાગ્યા સુધી ભગવાનના ધૂન કીર્તન કથા વાર્તા સાંભળવી, ઈ જાગરણ કરું. પછી એકાદશી હોય ને ઘરે બટેટા પૂરીયું ખાઈ, શ્રીખંડ ખાઈને 9 જ વાગ્યા, પછી એમ કે હાલો ઓટા તોડીએ ને 12 વગાડીએ, એને જાગરણ ન કહેવાય, એને ઉજાગરો કહેવાય. શું કહેવાય? એને ઉજાગરો કહેવાય, એને જાગરણ ન કહેવાય. આપણે ગૌરવની વાત છે કે દર એકાદશીએ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં, પ્રગટ ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આપણે દર એકાદશીએ 5, 25, 50, 100, 150, 200 જણા ભેગા થઈ અને 12 વાગ્યા સુધી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી અને ભગવાને કીધેલી આજ્ઞા પ્રમાણે આપણે જાગરણ કરીએ છીએ. ઉજાગરો નથી કરતા, આપણે જાગરણ કરીએ છીએ. અને આજે એકાદશી છે, વિશ્વમાં ઘણી જગ્યાએ આજે સભા હશે, સત્સંગ હશે, કથા હશે, વાર્તા હશે, ધૂન કીર્તન બધું હશે. આ બધા જીવ ભાગ્યશાળી હશે કે આજ ભગવાન અર્થે જાગરણ કરે છે. ઉજાગરા તો કર્યા, જન્મોના જન્મ વયા ગયા, આપણે ઉજાગરા કરીને જ આવ્યા. 84 લાખ યોની ફરી ફરીને આવ્યા, હવે માણવ બન્યા, હવે જાગરણ કરવાનું છે. તો આપણે ઉજાગરા ને ધજાગરા કરીએ છીએ. શું કરીએ છીએ? ઉજાગરા કરો તોય વાંધો નહીં, પણ ભેગા ભેગા ધજાગરા કરીએ છીએ. તો ધજાગરા કેવા? તો કે જેટલી ભગવાનની આજ્ઞા લોપે અને દુઃખ આવી ધજાગરા, દારૂ પીએ ધજાગરા, જુગાર રમીએ ધજાગરા, વ્યભિચાર કરીએ ધજાગરા, ન ખાવાનું ખાઈએ ધજાગરા, ન બોલવાનું બોલીએ ધજાગરા, ન પીવાનું પીએ ધજાગરા, ન કરવાનું કરીએ ધજાગરા. નથી કહેતા ભાઈ તે તો મારી આબરૂના ધજાગરા કર્યા, નથી કહેતા? હે? ઉજાગરા કરતા ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ ઉજાગરા ભેગા ધજાગરા થયા. વિચાર કરો, હજી ધજાગરાથી આગળ કઈક સ્ટેપ તો છે ને, આ દુનિયા પૂરી તો નથી થવાની. કળિયુગ તો હજી ચાલુ થયો છે, ન જોયું હોય છે એવું જોવાનું આવશે. એટલે આપણે સત્સંગના કાંઠે ચડી ગયા, સત્સંગના ખાટલે બેહી ગયા, જેને લઈને આપણે ઈ જોવું ન પડે, કદાચ જોવું પડે પણ આપણે ઈ કરવા મજબૂર ન થાય. શું કરવા? કારણ કે આપણે સત્સંગને આધીન છીએ, આપણી માથે ભગવાન સ્વામિનારાયણ છે. આપણે એનું ભજન કરશું, એના મંદિરે જવું, હારા સંગમાં રહેવું, હારા વાતાવરણમાં રહેવું, તો આપણો સંગ, આપણા વિચાર સારા રહે, અને જેટલા વિચાર સારા હશે જીવન એટલું જ સારું રહે. એ 4 લોકોએ નક્કી કર્યું કે તો આજ રાત્રે, એને તો ખબર નહોતી આજ એકાદશી, એમાં 4 લોકો સામે રાજાનું રજવાડું હતું ને 1 કિલોમીટરની વાર હતી. એમાં એક જણાને કાંટો લાગ્યો. શું લાગ્યો? જંગલી કાંટો. એ કાંટો લાગ્યો એટલે એનાથી હલાણું, એટલે કે ભાઈ મારાથી હલાતું નથી, તો જો ભાઈ ચોખવટ કરી દે, ચોરી કરવા જાય, મોટી ચોરી છે, આ ચોરી કરીએ એટલે આખી જિંદગી નિહાલ થઈ જવાના છે, તારાથી હવાય તો આવ, અને નહીં આવી તો ચોખ્ખી વાત કર દો, ભાગ મળશે. ઓલો કે પણ હલાતું જ નથી, હું તો રોજ ભેગો જ હોય ને, મને આપજો એમ, ભલે 10% આપજો, 30 તમે રાખજો, ના 1% નહીં. ઓલો કે ભાઈ તો તમે જાઓ. હવે ઘરે વડાય એમ નહોતું, હલાય એમ જ નહોતું.
એટલે સામે એક કુટીર જેવું દેખાતું હતું. એટલે એને એમ કીધું કે ભાઈ તમે ચોરીને આવો તો મને વળતા લેતા જાજો. ઈ કે નહીં નહીં, પાછા આ રસ્તે નહીં આવી, અમે અમારી રીતે વહી જાવ, તું તારી રીતે ને અમે અમારી રીતે, પણ તારો ભાગ જીરો, કાંઈ વાંધો નહીં, જાઓ. એટલે હામી એક કુટીર હતી, સહારો લેવા માટે કુટીરમાં ગયા. કુટીરમાં એક સંત સભા કરીને બેઠા હતા, ભગવાનની વાતો કરતા હતા. હવે આને ભગવાન હારે લેવા દેવાની, આને તો રાત કાઢવાથી મતલબ હતો કે હવાર પડે ને અંજવાડે ઘેર પહોંચી જાવ. એટલે સંત સભા કરીને બેઠા હતા, એકાદશીનું જાગરણ હાલતું હતું, અને જઈને બેસી ગયા. આખી રાત ભગવાનની વાતો સાંભળી, અસર ન થઈ પણ સાંભળી. એને તો સમય કાઢવાથી મતલબ હતો. સમય કાઢ્યો, હવારના સૂર્યનારાયણ દેવ ઉગ્યા અને સભા પૂરી થઈ અને આ ભાઈ ઘેર આવી ગયો. આ બાજુ રાજાને ખબર પડી ગઈ રજવાડું તૂટ્યું. એટલે તપા કરી અંતે આ 3 ચોર પકડાણા. ચોરી કેટલાય કરી હતી? 3. પણ લે એવા 4 ને, કારણ કે ગામે આખાએ કીધું આ 4 ભેગા જ હોય એટલે ચોરીમાં ભેગા દઈશ. ઓલો કે ભાઈ હું નહોતો, મને તો કાંટો લાગ્યો તો. ઈ કઈ નહીં, હાલ ભેગો. અને રાજા પાસે લે એવા તેથી સજામાં હુડીએ એટલે કે ફાંસીએ ચડાવી દેવાના હતા. એટલે રાજાએ કીધું ભાઈ કલાક પછી આ 4 ને હુડીએ ચડાવી દો, ફાંસીએ ચડાવી દો. પણ આ જે નહોતો ચોરી કરવામાં, એને એમ કીધું રાજન હું આનો ભાગીદાર હોત, પણ અત્યારે જે તમારું રજવાડું ચોરાણું ને એમાં હું નહોતો. તમે એને પૂછો, હું નહોતો. તો કે ઈ તો તારા મિત્ર છે ને, તારા સપોર્ટમાં જ બોલશે, ઈ તો તને બચાવવાની જ કોશિશ કરશે. એવું પ્રૂફ આપ કે મને મનાય. તું હતો ક્યાં? તો કે ભાઈ અહીંયા સાધુની કુટીર છે, ત્યાં ભગવાનની વાતો સાંભળતો હતો, મને કાંટો લાગ્યો હતો. આ ચોરીમાં હું નથી, એટલે આ સજામાં હું ન આવી શકું. એટલે રાજાએ કીધું કોણ સાધુ હતા? એટલે ગામમાં સાધુનું નામ આપ્યું. તો કે સાધુને તેડાવો. જેની આખી રાત સભા કરી હતી સાધુ આવ્યા. સભામાં કોણ કોણ આવ્યું એ તો ખબર જ હોય, નાની કુટીર હતી. એટલે સાધુએ આવીને જબાન આપી કે ભાઈ કદાચ આ ચોરી છે રાજન, પણ જેથી તમારી ત્યાં ચોરી થઈ આ વ્યક્તિને મેં પરફેક્ટ, કારણ કે આખી રાત ઈ જાગ્યો હતો અને આખી રાત કથા સાંભળી હતી. હું સાંભળી હતી? તો કે પાકું છે? તો કે હા પાકું. સાધુ ખોટું ન બોલે. રાજાને ભરોસો હતો. એટલે રાજાએ દીવાનને કીધું કે આને ઘરે જવા દો અને આ 3 ને ફાંસી આપી દો. તેદીની કહેવત પડી કે હોડીનો ઘા કાટે ગયો, પણ કાટે ક્યારે ગયો? ભાવે કભાવે. આખી રાત સંત પાસે ભગવાનની વાતો સાંભળી, ભાવે કભાવે. ભાવ તો હતો જ નહીં, નકરો કભાવ લઈને સભામાં બેઠો હતો. એને તો સમય કાઢો હતો, પણ ખાલી એક એકાદશીની સભાનું જાગરણ કર્યું તો મરતા બચી ગયો. આ ભગવાનની કથા વાર્તાનો પાવર છે. ઈ કભાવે બેઠો તો આપણે તો ભાવે બેહીએ છીએ. તો આપણી તો કેટલી ગાય તો ભગવાન કાઢતા હશે, આપણી ઉપર કેટલું દુઃખ આવવાનું હોય છે. આપને કાંટો લાગ્યો એ દેખાડો, આખું એક્સિડન્ટ બચાવ્યું એ કેમ ન દેખાય? આ સત્સંગના માધ્યમથી દેખાય. આપને કઈક દુઃખ આવે ત્યારે આપણે શું બોલીએ? ભગવાનની મરજી છે, એમ થયું છે, ત્યારે સમજી લેવાનું કે ખરો રંગ હવે ભગવાનનો લાગ્યો છે. બાકી દુઃખ આવે તો કે ભગવાન હું કામના, સુખ આવે તો કે ભગવાન ભગવાન ભગવાન. મેં એવા ઘણા જોયેલા છે, એવા ઘણા વ્યક્તિના અનુભવ છે કે જ્યારે સુગમ કાળ હાલતો હોય, સારો કાળ હાલતો હોય, ત્યારે ભજન કરે, કીર્તન કરે, સભા આવે, સભામાં જાય, બધું કરે. જેવું ઘરમાં થોડુંક દુઃખ આવે તો કે ભાઈ બહુ કર્યું ભગવાનનું, આમાં હું હામું જોયું. મારા ભાઈને જો ને મહિના દીનો ખાટલો આવ્યો, કેટલી મેં તો રાધા રમણ દેવની પૂનમ ભરીને, કેટલી ગોપીનાથજી મહારાજની પૂનમ પહેરીને, કેટલી વખત હું શાસન સભામાં ગયો, કેટલી વખત તો હું મહા સભામાં ગયો, પણ તોય મહિના દીનો 5 લાખનો ખર્ચો, મહિના દીનો ખાટલો જો આપ્યો ભગવાન. મોટા સંતો એમ કહેતા કે જ્યારે સુખ આવે ને ત્યારે ભક્તના મોઢામાંથી એમ નીકળે કે ઘનશ્યામના રાજીપાઈ છે, અને જ્યારે મોટું દુઃખ આવે, હિમાલય જેવું દુઃખ આવે, અને એને કોઈ પૂછવામાં આવે કે ભાઈ આ દુઃખ કઈ રીતે આવ્યું, ત્યારે એના મોઢામાંથી જો શબ્દ નીકળે કે મારા ઠાકોર, મારા ઘનશ્યામની મરજી છે. ભગવાન સ્વામિનારાયણ કે એવા ભક્તને હું વશ થઈ જાઉં. હું થઈ જાઉં? એવા ભક્તોને હું વશ થઈ જાઉં. વાલા મને વશ કીધી વ્રજરાજ, વાલમ તારા વાલ અમારે. હું વશ થઈ જાઉં ભગવાન, એના દુઃખનો હું ભાગીદારી બની જાઉં. મારા દુઃખના ભાગીદારી થાવ રે, મારા
દુઃખ ને કાઢનારા ખાવરે હરે મારા દુઃખના ભાગીદાર થાવરે 2 મિનિટ ગાઓ. મારા દુઃખને કાઢનાર થાવરે હારે મારી ભીડના ભાગીદારી થાવરે મારા દુઃખના ભાગીદારી થાવરે હરે મારે ભીડના ભાગીદાર થાવરે મારા દુઃખના ભાગીદાર થાવરે આરે સુખ દુઃખ તમારી મરજી રે હારે સુખ દુઃખ તમારી મરજી રે આરે સુખ દુઃખ તમારી મરજી રે હારે સુખ દુઃખ તમારી મરજી રે આહારે તમે રાજી તો અમે છીએ રાજી રે હારે તમે રાજી તો અમે છીએ રાજી રે આહારે તમે રાજી તો અમે છીએ રાજી રે હારે તમે રાજી તો અમે છીએ રાજી ભગવાનને પ્રાર્થના કરાય ભીડ પડે આપણે ગ્રસ્ત છીએ આપણા ગ્રસ્તમાં આધિ વ્યાધિ ઉપાધિઓ આવતી હોય ભગવાનને પ્રાર્થના કરાય ભગવાન અંતર્યામી છે પણ એક બાળ રૂપે ભગવાનને યાચના કરાય ભગવાનને પ્રાર્થના કરાય મહારાજ ભીડ આવી અમારા ભીડના ભાગીદારી થાજો રે પણ છેલ્લે પાછું હું કહેવાનું સુખ દુઃખ તમારી મરજી ભગવાન તમે જેમ રાજી અમે એમાં રાજી છીએ પણ પ્રાર્થના કરવું એ બાળકનો અધિકાર છે પ્રાર્થના સાંભળવી એ પિતાની ફરજ છે પ્રાર્થના કરવી યાચના કરવી માનતાવું ન કરવી સંકલ્પ કરવા માનતાવું ન કરવી હું હાલીને આવીને હું દોડીને આવીને ભગવાનને એક કોરથી આપણે અંતર્યામી કહીએ છીએ અને યાદ એટલું રાખજો અમારા નટુ બાપા ઘણી વખત એમ કે તમારા ખીચા કપાણા હોય તમે કોકના કાપ્યા જ હોય પછી તમારું કપાણું તમે માનતા કરો તો ભગવાન કે તારા ભાગમાં જ નહોતું સમજણ પડે નટુ બાપા ઘણી વખત કે તમારા 5 રૂપિયાનું ખીચું કપાય એટલે સમજી જ લેવાનું તમે કોકનું કાપ્યું જ છે તો જ તમારું કપાય બાકી તમે નીતિથી રહેતા હોય ધર્માદો કાઢતા હોય ધર્મ નિષ્ઠામાં રહેતા હોય છતાં તમારા 500 રૂપિયા ચોરાણા તો એટલું જ યાદ રાખવાનું કે આપણે 500 કોકના લીધા હતા આપણો કચરો ભગવાને કાઢ્યો પછી તમે માનતા કરો કે હું હાલીને રાધારમણ દેવ આવી તો પછી રાધારમણ દેવનો પાવર ઓછો ન થઈ જાય પણ ન્યાયમાં ફેર પડી જાય શું પડી જાય અને જો ઈ પૈસા પાછા આવે તો ઈ દુઃખદાયી થાય પછી દુઃખ આવે ને તમે ભગવાનને એમ કહો તો ભગવાન કે મેં માણ કચરો કાઢ્યો હતો તે હાથે કરીને માનતા કરીને પાછો લીધો કારણ કે ભગવાન છે દેવ છે એ તો સાંભળે એટલે તમારો સંકલ્પ પૂરો કરે પછી તમે એમ કહો કે હવે દુઃખ આવ્યું તો ભગવાન કે મેં દુઃખ એટલે જ આપ્યું હતું કે તારે નવું મોટું દુઃખ ન આવે એટલે અરજી આપણી મરજી સુખ આવે હે મહારાજ તારી મરજી છે દુઃખ આવે તારી મહારાજ મરજી છે પ્રાર્થના કરાય યાચના કરાય પણ એની સામું હિંમત ન હારી જવાય આપણે જેટલી હિંમત હારીએ ભગવાન કેટલા ઢીલા પડે આપણે એક દેહનો બાપ હોય દેહના બાપ હોય ઘરમાં આપણે રોજ રાજી ખુશીથી રહેતા હોય અને કયેક મૂડ લેશે તો આપના પિતા આપને કેટલી વાર પૂછે ભાઈ રૂપેશભાઈ શું છે જે કઈ નામ હોય ભાઈ રૂપેશ કૌશલ શું છે કેમ ઉપાધિમાં છે કેમ આજે હરકું જઈમો નથી તો વિચાર કરો એક દેહના બાપને એટલી તકલીફ થતી હોય તો આપણે મંદિર આવીએ ને મૂડમાં ન હોઈએ તો ભગવાનને કેટલી તકલીફ થતી છે ભગવાનને એમ તો થાય ને મારો ભક્ત આવ્યો મારો દીકરો આવ્યો દીકરાથી વિશે ભક્ત છે ભગવાનને ભગત કે વશ में है भगवान भगत के वश में है भगवान भगत बिना ये कुछ भी नहीं है भगत बिना ये कुछ भी नहीं है
भगत इसके प्राण भगत के वश में है भगवान, भगत के वश में है भगवान. જે ભજન કરે, કોઈ રામનું કરે, કોઈ કૃષ્ણનું કરે, કોઈ મહાદેવનું કરે, કોઈ સ્વામિનારાયણનું કરે, એ જે ભગવાનના ભક્ત છે એને વશ ભગવાન છે. જન્મંગલના પાઠમાં આવે ને, ઓમ શ્રી ભક્ત વત્સલાય નમો નમઃ. હું ભક્તને આધીન છું. મહારાજની જબાની છે કે હું ભક્તને આધીન છું. જે મારો ભક્ત છે મને બહુ વાલો છે. મારા ભક્તને દુઃખ આવી, દુઃખ મને આવે, પણ ભગવાન કે હિસાબ તો કરવો પડે ને. તમારે જે મોટું દુઃખ આવવાનું હોય એ ભગવાન 6 મહિનામાં પૂરું કરે. 6 મહિના પૂરતું દુઃખ આવવાનું હોય ભગવાન 3 મહિને પૂરું કરે, પણ પૂરું તો કરવું પડે ને. ફાંસીએ ન ચડાવે તો કાંટો તો લગાડે ને. ફાંસીએ ન ચડાવે તો કાંટો તો લગાડે કે ન લગાડે. મચ્છિયાઓના ફૈબા હતા. આ ચરિત્ર બહુ સમજવા જેવું છે. હમણાં 2-3 એ મચ્છિયાઓના ફૈબા એ એટલા ઉત્સવ કરેલા કે એની યાદી જ નથી. એટલા ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં એની ઉત્સવ કરેલા. વદ પક્ષના જે ઉત્સવ હોય ને, ફૈબા જ યજમાન હોય. ગઢડાના ઉત્સવમાં ફૈબા યજમાન હોય. એમ લખ્યું કે ઝાઝા ઉત્સવ કર્યા જેની ગણતરી થાય એમ નથી. તો ભગવાનનો એની પર રાજીપો કેટલો છે. એક વસ્તુ કાયમી યાદ રાખજો, ધૂન કીર્તન સભા સત્સંગ આપણે બધું કરીએ, પણ જ્યારે મંદિરનો કોઈ ઉત્સવ આવતો હોય અને એ ઉત્સવમાં કોઈ નિમિત્ત બને ને, ત્યારે સમજી લેવાનું કે ઘનશ્યામ મહારાજનો અઢળક રાજીપો છે. હું સાચી વાત કરું, આ ભગવાન સ્વામિનારાયણના શબ્દ છે. કારણ કે નિમિત્ત ભગવાન જ બનાવી શકે, બાકી કોઈની તાકાત નથી. કરોડો રૂપિયા હોય તોય નિમિત્ત ન બનો. જેની પાસે રોજે રોજનું કરીને ખાવાનું હોય તો ભગવાન એને નિમિત્ત બનાવે, કારણ કે એની ઉપર ભગવાનનો રાજીપો છે. રાજીપાથી વિશેષ કોઈ વસ્તુ નથી આ જગતમાં. યાદ રાખજો, મોટા સંતો ન્યા સુધી કહેતા કે રાજીપાથી તો પ્રારંભ ફરી જાય, કર્મ બળી જાય. એ રાજીપાની વસ્તુ છે. આખા પ્રારંભ જે હોય એ આખા આમ, જેમ ગોપાળાનંદ સ્વામીએ બરોડાની અંદર આમ ચંદ્ર ગ્રહણ રોકી નાખ્યું તો આમ ગ્રહના નક્ષત્ર ફેરવી નાખ્યા હતા, એમ મોટાઓનો રાજીપો હોય, ઘનશ્યામનો રાજીપો હોય, ઠાકોરજીનો રાજીપો હોય, આપણા ગુરુનો આપણી ઉપર રાજીપો હોય. એ આપણું પ્રારંભ ફેરવી દે, આપણું કર્મ ફેરવી નાખે. આપણા ભાગ્યમાં કાયમી સ્ટીલની થાળી હોય, એ ઓટોમેટિક ચાંદીની થાળી મળી જાય ત્યારે સમજી લેવાનું કે કાંઈક ક્રિયા થાય છે. એમને કાંઈ સહજથી નથી મળતું. મહેનત તો તમે જોવો, સવારમાં 4-4 વાગે ઉઠી છાપા નાખવા વાળા કેટલી મહેનત કરે, ચા બનાવવા વાળા કેટલી મહેનત કરે. એની રોજી રોટી ભગવાન આપે જ. અને જેની ઉપર ભગવાનની કૃપા થાય, મોટાઓનો રાજીપો થાય, એ હાલતા ચાલતા ખાતા પીતા એસીમાં બેઠા બેઠા હાંજે હજારો રૂપિયા કમાય. એનું બીજું કોઈ કારણ નહીં, કાંઈક ક્રિયા એવી થાય છે, કોકનો રાજીપો એવો બોલે છે. આ મંદિરની હું ઘણી વખત વાત કરું ને કે આ મંદિરમાં નળિયા નાખવાના હતા આજથી 50 વર્ષ પહેલા. આ 2 દી પછી 46મો પાઠોત્સવ છે. અને જેતપુરના શ્રી હરિદાસ સ્વામી આજ્ઞા કરી કે મંદિર અહીંયા બનાવવું છે. બંધાયું મંદિર, અને મંદિર જોવા માટે આવ્યા તો નળિયા પડ્યા હતા. એટલે શ્રીદાસ સ્વામી એમ કીધું કે વજુ દાદા આ નળિયા કેમ? તો કે માથે નાખવા પડશે ને. ત્યારે શ્રીદાસ સ્વામી એમ બોલ્યા હતા, એ કે તમારા ઘરની અંદર, ગીર નહોતા બોલ્યા, તમારા ઘરની અંદર વાંદરા બહુ હોય, આખો દી મંદિરે તો કોઈ રહેવાનું ન હોય, અને વાંદરા છે ને જંગલના બહુ ખરાબ હોય, એ નળિયા ઉચકશે અને ઠાકોરજીની સામગ્રી ખાઈ જાય. એટલે નળિયા નાખવા નથી. તો વજુ દાદા કે તો નળિયા પૂરતું જ આપણી પાસે છે. વ્યવસ્થા 50 વર્ષ પહેલા તો ભાઈ એ વાત, અત્યારે તો ખોખામાં વાત રહી ગઈ. તેથી 10 રૂપિયા ને 20 રૂપિયામાં વાત થતી ને ત્યારે એમ થતું કોઈ ભાઈ 5000 ઘરમાં પડ્યા હોત ને તો એ નગર શેઠ કહેવાતા. વજુ દાદા એમ કીધું કે સ્વામી વાત સાચી, નળિયા માંડ થયા જ ભેગા. તમારી ગણતરી શું છે? તો કે મારી ગણતરી એમ છે કે ઘનશ્યામ મહારાજનું મંદિર સલેપ વાળું થાય, ધાબા વાળું થાય, ત્યારે આખા સાસણમાં ક્યાંય ધાબુ નહીં પાછું. એટલે વજુ દાદા એમ કીધું, ઇતિહાસ એમ બતાવે કે તો તમે કાંઈક કરો તો થાય. તો કે ચિંતા કરોમાં અમે જેતપુરમાં બેઠા બેઠા માળા કરશું, તમે સલેપની તૈયારી કરો. બધુંય ભગવાન, જે ભગવાન આવવાના છે ને એ બધું કરશે. અને ઇતિહાસ બતાવે એ સમયમાં વજુ દાદા પાસેથી ક્યાંથી પૈસા આવ્યા
ધંધામાં બરકત આવી, રોજગાર વધ્યો, જે કાંઈ એ સમયમાં ધંધો કરતા હતા અને એમાં બરકત ને જે કાંઈ ધંધો વધ્યો, સલેબ ભરાણો ને ત્યાં સુધી પૈસા થઈ ગયા અને સલેબ બંધાઈ ગયો. કારણ કે એ મોટા સંતના એવો રાજીપો હતો કે અમે જેતપુરમાં બેઠા બેઠા ઘનશ્યામ મહારાજને માળા કરશું. આ રાજીપો સમજણ પડી, ગોતવા ન જવાનો. ઘણા એમ કે રાજી, એમ કે સમજી કે રાજી, એ તો 500 વખત રાજી રાજી બોલો તો હું રાજીપો મળી જાય? મળી જાય રાજીપો? એ અંતરની વાત હોય અને જે અંતરથી થયો હોય એ કહેવાનો ન હોય. અંતરમાં કોણ હોય? જીવ હોય. બહાર અહીંયા કોણ હોય? દેહ હોય. એ તો કહીએ જ સારું લગાડવા તો. રૂપેશભાઈ એમ કે રાજી, અરે બહુ રાજી, અઢળક ઢીડા ભાઈ. તેનાથી હું ફેર પડે? કારણ કે બોલેલું એ દિવાલમાં સોટી ગયું. પણ જે અંતરથી આપી દીધું હોય, કોઈ મહાપુરુષે આપ્યું હોય, કોઈ મોટા સંતે આપ્યું હોય, લાલજી મહારાજ જેવા કોઈ મહાપુરુષ હોય અને અંતરથી એક વખત અમી દ્રષ્ટિ કરી નાખે ને, કર્મોના કર્મ બળી જાય અને પ્રારંભના પ્રારંભ બળી જાય. આ ભગવાનની કૃપા. એ અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા પુરુષને આશરે, અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા પુરુષને આશરે રે, એ બડે પૂર્વ જન્મના બધા પાપ અંત કાળે સગુરે નહીં કોયનું રે. હે બળે પૂર્વા જન્મના બધા પાપ અંત ટાળે સગો નહીં કોયનું. અરે દેવા નંદનો વાલો તે દુઃખ કાપશે રે, હે દેવાનંદનો વાલો તે દુઃખ કાપશે રે, હે દેવાનંદનો વાલો બધા દુઃખ કાપશે રે, હે દેવાનંદનો વાલો બધા દુઃખ કાપશે રે. એ મન વાંચિત પૂરણ કામ અંત કાળે સગુરે નહીં કોયનું હે રે. માન વાંચે પુરાણ કામ અંત કાળે સગો નહીં કોયનો. હરે અંત કાળે સગુરે નહીં કોયનું હે રે. અંત કાળે સગો નહીં કોયનો રે. ઈ મચ્છાના ફૈબા કેવડો રાજીપો છે, કેટલા ઉત્સવ કર્યા. હવે એની એક વખત મનમાં વિચાર કર્યો કે મારી ઉંમર થઈ ગઈ, બહુ 55 વર્ષની ઉંમર થઈ ગઈ. ઈ સમય ગાડાનો સમય, બળદ ગાડાનો સમય. અને અંતરમાં એવો વિચાર કર્યો મારે કાશી જવું છે. ગામના બધા ભેગા મળી, અત્યારે કેમ આપણે ટ્રાવેલર્સ બંધાવીએ કે ટ્રેનમાં જાય કે ગાડીઓ લઈને જાય, એમ તેથી બધાય સંઘ જાતો હતો. પણ આ તો ભગવાનના ભક્ત, ભગવાનની આજ્ઞા ન મળે ત્યાં સુધી. અને હરખાતા હરખાતા એ ગઢપુર આવ્યા અને મહારાજ પાસે આવીને કીધું, મહારાજ હવે મારી ઉંમર થઈ ગઈ, મારા અંતરમાં એમ છે મારે કાશીની જાત્રામાં જવું, ગામનો સંઘ જાય છે, બધું નક્કી થઈ ગયું છે, પણ છતાં મહારાજ તમારી આજ્ઞા લેવા આવી છે. આજ્ઞા બહુ મહત્વની વસ્તુ છે. શિક્ષાપત્રીમાં જે 212 શ્લોક છે ને, આજ્ઞા છે ભગવાન, રિક્વેસ્ટ નથી. તમે બધા ગાયડા વગરનું પાણી ન પીતા હો આવે એટલે રિક્વેસ્ટ થાય. મારા આશ્રિતે ગાયડા વગરનું પાણી ન જ પીવું એ આજ્ઞા. એ પિતાની દુઃખ આવશે એમ કીધું, રિક્વેસ્ટ નથી, આજ્ઞા. અને આજ્ઞા કોણ કરી શકે? જેમાં તમારું સુખ પડ્યું હોય તો જ આજ્ઞા. આજ્ઞા એટલે હુકમ, એમાં પછી ફરે જ નહીં. 200 વર્ષ પહેલા લખાણી શિક્ષાપત્રી, તો ફેરફાર કરવા વાળા કર્યા. જે નહોતા પાડી શકતા,
જેને ધર્મકુળ નહોતું જોતું, જેને આચાર્ય પાસેથી મૂર્તિ નહોતી જોતી, અલગ સંસ્થા સ્થાપવી હતી, અલગ ધંધો ચાલુ કરવો હતો, અલગ પેઢીઓ ચાલુ કરવી હતી, એને શિક્ષાપત્રીમાં ફેરફાર કર્યા, કારણ કે એના અનુયાયી વાંચે તો એ દલીલ કરીએ ને. પણ આપણી મૂળ શિક્ષાપત્રી છે જે અત્યારે આપણી ઘરે છે, એ શિક્ષાપત્રી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ લખેલી અત્યારે ઈ છે, અને 5000 વર્ષ પછી ઈ જ છે. કૃતંગની ઈ છે, હરિભક્તોને લૂંટવા વાળા ઈ છે, જેને પોતાનું કંઈક કરવું છે, જેને અક્ષરધામમાં નહીં જવું હોય એ ફેરફાર કરશે. વતનામૃતમાં કર્યા, શિક્ષાપત્રીમાં કર્યા. ભગવાન સ્વામિનારાયણની જે મુખ્ય આરતી છે જે મુક્તાનંદ સ્વામી ગાઈ એમાં પણ કર્યા. શું કરવા કર્યા? કે એને પૂજાવવું છે, અને જેને પૂજાવવું જ નથી, જેને ખાલી ભગવાનને જ રાજી કરવા, એ મૂળ પરંપરાની મૂળ શિક્ષાપત્રી વાંચે તો એમાં ભગવાને બધી આજ્ઞા કરેલી છે આ લોકમાંય સુખી થવાની અને પરલોકમાંય સુખી થવા. હવે આપણે કેમ સુખી થવું એ આપણે નક્કી કરવાનું છે, ક્યાં ફાટામાં જવું એ આપણે નક્કી કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણનો રાજીપો આ 2 જ ફાટામાં છે, 2 દેશ ગાદીમાં જ છે. પછી કરોડો રૂપિયાની મૂર્તિ હોય ને કદાચ હોનાની નહીં પણ ડાયમંડની મૂર્તિ હોય, પણ ભગવાન સ્વામિનારાયણના દેશ વિભાગના લેખ પ્રમાણે, શિક્ષાપત્રી પ્રમાણે જો એની પ્રતિષ્ઠા ન થાય તો ભગવાન સ્વામિનારાયણે એક રસ્તો બીજો બતાવ્યો. મહારાજ કે કદાચ હોનાની મૂર્તિ હોય, પણ જો અમારા સિદ્ધાંત પ્રમાણેની પ્રતિષ્ઠા ન થઈ હોય તો ઈ સ્વામિનારાયણની મૂર્તિ મટી નહીં જાય, પણ માત્ર નમવા યોગ્ય છે, જેને આપણે દેશી ભાષામાં સ્ટેચ્યુ કે, ઈ સેવવા યોગ્ય નહીં હોય. એને તમે કાજુ બદામના થાળ કરો કે પછી પાકા થાળ કરો કે શરબતના થાળ કરો, ઈ માત્ર નમવા યોગ્ય છે કે એક સ્વામિનારાયણનું પૂતળું છે, હાવ દેશી ભાષામાં કહે. પણ જેમાં સિદ્ધાંતથી પ્રતિષ્ઠા થઈ છે, કદાચ નડિયાવાળું મંદિર છે, પણ એમાં ભગવાન સ્વામિનારાયણની પરંપરા અનુરૂપ જે આચાર્યએ પ્રતિષ્ઠા કરી છે ઈ સ્વરૂપ, વડતાલના હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ અને અક્ષરધામમાં બેઠા ઘનશ્યામ મહારાજના સ્વરૂપમાં લગાડ માત્રનો ફેર ન હોય, ફેર ન હોય. કદાચ નડિયાવાળું મંદિર છે પણ ભગવાન છે, કદાચ હોનાનું મંદિર છે, પણ જો ભગવાનની આજ્ઞા અને સિદ્ધાંતની બહાર પ્રતિષ્ઠા થઈ છે તો કદાચ ગમે એવું મંદિર છે એ માત્ર મકાન છે, અંદર જે મૂર્તિ છે એ માત્ર પૂતળું છે. આ હું નથી કહેતો, દેશ વિભાગનો લેખ અને શિક્ષાપત્રી, ભાષ્ય શિક્ષાપત્રી પોતે કહીશ. પણ એક કહેવત છે ને, હિન્દી પિક્ચરની એક કહેવત છે રાકેશભાઈ, દુનિયા ઝુકતી હૈ ઉસે ઝુકાને વાલા ચાહીએ. અને આ કળિયુગ છે, આમાં ઝુકવા વાળાએ મળશે અને ઝુકાવા વાળાએ મળશે, ઝુકવા વાળાએ મળશે અને ઝુકાવા વાળાએ મળશે. એટલે હાલે છે. બાકી જેને ભગવાન રાજી કરવા છે, જેને ઠાકોરજીને રાજી કરવા છે, જેને પોતાનું જન્મ મરણનું ચકેડું પૂરું કરવું છે, તો મોક્ષ તો 2 જ ગાદી અને 2 જ ગાદીના આચાર્ય દ્વારા છે. પછી કદાચ તમે લાખો કરેલું તમારું નિષ્ફળ નહીં જાય, પણ એ બીજ જન્મોના જન્મ પછી ઉદય થાય, રઝળતા તમારું બીજ ઉદય થાય, અને એ પછી પાછી મૂળ વાત પકડાહે, તે દાડે અક્ષરધામ જવાય. કઈ તરત ન થાય, તમારું કરેલું વેડફાઈ નહીં જાય. ક્યાંય પણ સંસ્થાઓ હોય છે, ભગવાનની આજ્ઞા બાર બધું વર્તાતું હોય છે, ન્યાય તમે સ્વામિનારાયણ કર્યું છે, એનું બીજ બળ થાય, પણ ક્યાં જન્મે થાય નક્કી નથી. અને મૂળ પરંપરા, મૂળ સિદ્ધાંત, મૂળ સંપ્રદાય, 2 દેશ ગાદી આચાર્ય સીધી લીટીના વારસદારમાં જ્યાં કોઈ છે, કદાચ આર્થિક સુખી હોય કે ન હોય, પણ ભગવાનના સુખે સુખી થાહુ ને થાહુ. કારણ કે મૂળ પાયો છે. આપણે દાળખીમાં પાણી નથી રેડતા, આપણે મૂળમાં પાણી રેડીએ છીએ. આ વાતનું ગૌરવ બધા રાખજો, અને આ ગૌરવ નહીં રાખીએ કારણ કે ભગવાન મળ્યા ને, એનું ગૌરવ તો હોવું જ જોઈએ કે આપને ભગવાન મળ્યા. અને ભક્ત માટે ભગવાન બધુંય કરે છે. જો એક સરસ ચરિત્ર કોઈ દી નહીં સાંભળ્યું. એક માણસ કરોડપતિ માણસ, કાનભાઈ બહુ કરોડપતિ માણસ, ઘરમાં રસોઈ બનાવવા માટે મેડ આવે, વાસણ ઉટકવા માટે મેડ આવે, કપડા બધાના મેડે અલગ. મેડ એટલે માણસ કામવાળા ને, નરેશભાઈ, રૂપેશભાઈ. આ ઘરમાં 2 માણસ રે, કરોડો રૂપિયા, કરોડોની આવક. હવે એનું ઘર કેવું છે?
આને ઉઠી નાઈ ધોઈને જમવાનું નાસ્તો કરો કઈ બીજું કામ જ નહીં, પૈસા જ કમાવાના બે માણસ. હવે એક દિવસની વાત, બહુ પૈસા વાળા હોય એટલે દૂષણ હોય, કીધું ને ધન વધે દૂષણ વધે. એટલે સિગરેટની ટેવ ને એ બધી ટેવ. હવે રાત્રે આ એસી માં હુતા હતા તો આ માણસને નીંદર ન આવે, રોજ 12 વાગે ને હુઈ જતા, મોબાઈલ ને જોઈ કરવી, એ પડખા ફરે, નીંદર ન આવે. 1 વાગ્યો, 1:30 વાગ્યો, 2 વાગ્યા, એટલે શેઠાણીએ કીધું કેમ નીંદર? તો કે આ નીંદર નથી આવતી. ઓલો ઘડીએ ઘડીએ ઉઠીને સિગરેટ પીવે, 2:30 થયા, 2:45 થયા, 3 થયા, 3:30 થયા, નીંદર જ ન આવે. હુવે ને પડખા ફરે, હુવે ને પડખા. 3:30 વિચાર કર્યો, હાલ ને થોડુંક હાલી આવું રોડ ઉપર, ક્યાંક શાંતિ મળે તો. આપણે કેટલા ભાગ્યશાળી, મનોમન વિચાર કરજો. અત્યારે એકાદશીની સભા પૂરી કરશું, આપણે જેટલા બેઠા, ઓનલાઈન તો કેટલા સાંભળે ખબર નથી, એ વિચાર કરજો. અત્યારે આપણે એકાદશીની સભા કરી, આરતી કરી, પ્રસાદ લઈ, પ્રવાહી પી, હવની ઘેરે જાવું, આમાં પડખા કેટલા જણા ફરશે? સાચું મને કે આમાં બેઠા એમાંથી જો કોઈ પડખું ફરે ને તો હું ભગવાનનું ભજન કરવાનું મૂકી દઉં ખરેખર. કારણ કે આપણે ક્યાં અત્યારે જાગરણ કરીને જઈએ છીએ? તો જેનું જાગરણ કર્યું છે ને, હુડાવાય ઘનશ્યામ મહારાજ જ આવે, સમજીને પડે. નાનું મોટું દુઃખ તો જગતમાં છે, અહીંયા બેઠા કોઈને દુઃખ નથી એમ નથી કહેતો, દુઃખ બધાયને છે, પણ એ દુઃખમાં નીંદર ન આવે એવું ન બને, કારણ કે આપણે ભગવાનના શરણે છીએ, પ્રગટ પુરુષોત્તમ નારાયણના શરણે છે. આપણે રોજ આરતીમાં કડી નથી ગાતા, પુરુષોત્તમ હે પ્રગટનું જે દર્શન કરશે, હે પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી અને કુટુંબ સહિત તરશે, હે પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રગટ પુરુષોત્તમના દર્શન કરીએ છીએ, પ્રગટ પુરુષોત્તમની માળા કરીએ છીએ, પ્રગટ પુરુષોત્તમનું ભજન કરીએ છીએ અને પ્રગટ પુરુષોત્તમની એકાદશી રહીએ છીએ. દુઃખ નથી એમ નથી કહેતો. અને હું તો એમ કહું, જીવનમાં માઇનોર થોડુંક દુઃખ હોવું જ જોઈએ, જેને લઈને ભજનમાં વધારો થાય. હાવ સુખી થઈ જાય તો માંગતા નથી આપણે, ઠાકોરજીને કહેતા નથી આપજો. ગલડા વતાની એમ કહેતા કે થોડુંક કરજ રખાય, એટલે શું છે, કમાવાની બહુ ન રખાય, પણ થોડુંક રખાય. થોડુંક રાખો એટલે કમાવાની ચીવટ રહે. પછી કઈ કરજ જ નથી. આ હુતા એસી નાખ દે 32,000 નું વોલ્ટેજ નું 18 ઉપર કરીને, આ હુતા. આપણી પાસે ક્યાં કોઈ માંગે? હું બધાને એમ કહેતો હોય, એટલે આપણે ક્યાં કોઈને દેવાના છે? આ હુતા. અમે નટુ બાપા બેઠા હોય પછી હુવાનું જ કામ હોય. પછી 12 વાગે ને બપોરના, એટલે મેં કીધું બાપા હવે કઈ કામ નથી, તમે લંબાવો ને હું લંબાવ. નીંદરે આવી જાય, 2 જ મિનિટમાં નીંદર આવી જાય. 2 વાગે ઉઠીએ, જમીએ, કારવીએ, પાછા 3 થાય, બાપા હુઈ જાય, 5:30 6 વાગે ઉઠીએ. બાપા કે શાંતિ છે. મેં કીધું તમારે ક્યાં કોઈને દેવા, મારે ક્યાં કોઈને દેવા, હું ને હુવા જેવા દીધા ભગવાન, સમજણ પડે. પણ થોડુંક કરો જોઈ તો નીંદર આવે. આ હપ્તો આવે, આ બેંક વાળા આવે, કાઢિયાભાઈ ની બુક હાલતી હોય, કઈક ને કઈક હાલતું હોય, દેવાના હોય તો જવું પડે. તો વિચાર કરો, ભગવાન ભજવા હોય તો ભગવાન ઈ ઉપાધિ કાઢ નાખે કે ના કાઢે? હું એમ નથી કેતો રાખજો કરજો. શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું કે સુખીમાં સુખી માણસ કોણ? કે જેની ઉપર 1 રૂપિયાનું કરજ ન હોય, 5 દિવસે ભલે ટાઢો રોટલો મળતો હોય, અને જો કરજ વગરનો હોય ને તો ઈ મારો વૈષ્ણવ પરમ સુખી છે, પરમ સુખી છે, પરમ સુખી છે. આ શ્રીમદ ભાગવતનો શ્લોક. 5 દિવસે ભલે ટાઢો રોટલો મળે, એવો ગરીબ ભલે હોય, પણ જો કરજ નામે રૂપિયો ન હોય તો એનાથી મોટો કોઈ સુખી આ જિંદગીમાં કોઈ નથી. એટલે કરજ કરો એમ નથી કહેતા, કરજ હોય તો ભરજો અને આરામથી જ્યારે સમય મળે ત્યારે હુજો. હવે 3:30 4 વાગે, બહુ સમજવા જેવી વાત છે. 3:30 4 વાગે આ વ્યક્તિ બહાર નીકળો, ક્યાંય રસ્તે હાઈલો જાઓ, થોડોક થાક લાગે પછી હુઈ જાવ, પછી ઉઠવાની, કારણ કે કામ વાળા છે ને ઉઠવાની કે લેવા દેવા છે. જાતો તો 1/2 કિલોમીટર હાઈલો ને, ત્યાં એક મંદિર આવ્યું, શંકર ભગવાન. શંકર ભગવાનનું મંદિર, જારી બારી ખુલી હતી કમ્પ્લેટ. એ કે હાલ ને મંદિરે બેહવું થોડીક વાર. કોઈ દી મંદિરે ગયો,
કોઈ દી ની ને મંદિરે ગયો, અંદર જઈને લાઈટું બાઈટું બધું બંધ હતું. એ તો ભાઈ રાત હોય તો મને હાલ ને થોડીક વાર આયા બેહું. ઈ કે અંદર ગયો ને તો એક જણો હાથ જોડી અને અંધારામાં ભગવાનને પ્રાર્થના કરતો હતો, આમ જીભ હલાવતો તો બોલતો. હે માસૂમ ચહેરો, એક પ્રાર્થના કરતું હતું ભગવાન. એટલે આ માણસ ત્યાં જઈને બેહી ગયો બાજુમાં. એને તો પ્રાર્થના હું કરવી ને કેમ કરવી, કારણ કે આને કઈ ઘટતું જ નહોતું. એટલે એ હાથ જોડીને આની વધારે વધારે. એટલે હું કહું ને, હારા માણસનો સંગ છે ને, ઈ જેમ કરે ને એમ તમને કરવાનું મન થાય. ઈ ભજન કરતા હોય, માળા કરતા હોય, ઈ જે રીતે રહેતા હોય, ઈ જે રીતે વર્તન કરતા હોય, તો તમને એમ થાય કે આપણે આ રીતે કરવું છે. ઈ હારાનો સંગ. નબળાનો કરો તો લા ભાઈ એ સટ્ટો રમે તો હાલો હું સટ્ટો રમે, એ હોના ચાંદીમાં લેવેચ કરે તો હું કરું. પણ એના ભાઈ જોર કરતા હોય, તારા મારી જેમ જન્મો જન્મ ના હુઈ ગયા હોય, પછી શું કરવાનું? સમજણ પડી? એટલે ભગવાને કીધું હારાનો સંગ કરો. હારો માણસ જે કરે ને તમે કરો, એટલે કોઈ દી દુખી થાવ, કોઈ દિવસ દુખી ન થાય. એટલે આ બાજુમાં જઈને આમ કરવા માંડ્યું. એને તો કઈ ધીમે ધીમે બાજુમાં જે માણસ બેઠો હતો એની આંખમાંથી આહુડા પડતા ગયા, આંખું ખોલી અને રડે કાયદેસર. એટલે આ માણસ કોઈ દી મંદિરે નહોતો આવ્યો, પણ પૈણમાં દયા બહુ હતી. શું હતી? અને દયા પણ એક મોટો ગુણ છે. હો, તમને કોક ઉપર વિના સંબંધે વિના સ્વાર્થે દયા આવે ને, ત્યારે સમજી લેવાનું કે ક્યાંક ભગવાનનો રાજીપો આપણી ઉપર છે, કે આની ઉપર આપને દયા આવી છે. કઠોળ ન હોય એટલે આને દયા આવી. એટલે અજાણ્યો હતો પણ છતાં હિંમત કરીને પૂછ્યું કે ભાઈ, આ રાત્રે તું એટલા વાગે બેઠો ને એટલો રડે છો, જો તો ખરા તારી હાલત, માથું બાતું બધું વિખાઈ ગયેલું. તો કે ભાઈ જો ને, મારી માનું કાલ ઓપરેશન છે અને 2 લાખ રૂપિયા ભરવાના છે. મારી પાસે 20,000 રૂપિયા છે. હું મજૂરી કરું છું. કાલ ઓપરેશન નહીં થાય, પૈસા નહીં ભરું તો મારી માનો જીવ જાહે. હું ભગવાનને એમ કહું કે ભગવાન, મારે બીજું કઈ નથી જોતું, પણ મને આવો અભાગ્ય બનાવ્યો કે મારી માનું ઓપરેશન ન કરાવી શકું. એના ઋણમાંથી મુક્ત થવા માટેનું એક ભગવાને મને મોકો આપ્યો છે. એટલે આ માણસ એમ પૂછ્યું, તારી પાસે કેટલા રૂપિયા છે? તો કે 20,000 છે. તો કે ઉભો રે. ગાયો ઘરે ગયો, 2 લાખ રૂપિયા લઈને આવ્યો અને આને આવીને દીધા. એ કે આ 2 લાખ રૂપિયા 20,000 તારી પાસે રાખ, ચિંતા કરી માં, ઉપાધિ ન કરે. ખીચામાંથી કાર્ડ કાઢ્યું, આ મારું કાર્ડ હજી ઘટે તો મારી પાસેથી આ એડ્રેસ ઉપર આવી જાજે, લઈ જાજે. ચિંતા કરતો ને તારી માને તું જીવાડી દે. કે હું કીધું? ચિંતા કરતો નહીં, લે કાર્ડ, આ મારું એડ્રેસ. તો કે એડ્રેસ તો મેં જોયેલું છે. હું કીધું? ઓલા હું કીધું? એડ્રેસ તો મેં જોયેલું છે. એટલે આપણે કોઈ દી મળ્યા નથી તે એડ્રેસ ક્યાંથી જોયું? અરે કાર્ડ કામ આવશે. 6 મહિના પછી પાછા બીમાર પડે તો હું બેઠો, તું ચિંતા કર. હા, એનું આયુષ્ય પતે ને તારા મમ્મી મરી જાય, ધામમાં વહી જાય, એ વાત પછીની છે. બાકી દવાખાનાના માને, પૈસાના માને તારા મમ્મીનું મૃત્યુ ન થવું જોઈએ. લે મારું કાર્ડ રાખ, એડ્રેસ છે આમાં. તો કે ભાઈ એડ્રેસ છે મારી પાસે, મારે ઘટશે ત્યારે એડ્રેસ છે જ મારી પાસે. એટલે ભાઈ આપણે કોઈ દી મળ્યા નથી, જોયા નથી, તારી તો કે હું આ એડ્રેસની વાત નથી કરતો, અત્યારે જ્યાં બેઠા ને આ ભગવાનનું એડ્રેસ મારી પાસે છે. શું છે? એ કે કેમ ભગવાનનું એડ્રેસ? તો કે જો ભગવાનને મેં પ્રાર્થના કરી તો રાત્રે 3:30 વાગે તને ઉઠાડીને આવ્યો, મોકલો. આ એડ્રેસ કામનું કે તારું એડ્રેસ કામનું? સમજા કઈ? ઓલા નિંદર ના આવી, બસ કોઈ દી મંદિરે ન આવે, આને મંદિરે મોકલો, પૈસા અપાય. બાકી કોણ આપે ભાઈ? સમજણ પડી? કારણ કે પ્રાર્થના કોને કરતો હતો? ભગવાનને કરતો. અને હું તમને કાયમી બધાને કહું, એક ભગવાન પાસે હાથ લંબાવાઈ જાય, એક ભગવાનના શરણે થઈ જવાય અને એક ભગવાનનું થવાઈ જાય ને, આ જગત એની મેળે મેળે તમારું થઈ જાય. બસ તમે હાચા અહીંયા હોવા જોઈએ. સ્વામીની વાતમાં લખ્યું, ગોપાલ સ્વામી કીધું તમે જેવા છો એવા ઠાકુરજી પાસે થઈ જાઓ. કારણ કે હિસાબ કોણ કરશે? માણસ કોઈ કરવાના હોવાનું છે? તમને 1 લાખ રૂપિયા કોઈ માણસે નબળા સમયમાં મદદ કરી હોય અને તમારો દાયકો પાછો આવે ને તમે ફોર્ચ્યુનર લઈને ફરો અને પાછા ત્યાંથી નીકળો તો એ 25 જગ્યાએ કે ભાઈ તેદી ટય નોટું તેદી મેં લાખ આપ્યા હતા. આ કોઈ દી કેવા આવ્યો? આ મનુષ્યનો અવતાર દીધો. આની એક રગની કિંમત છે. હો, આ એક વસ્તુની કિંમત છે.
આનું આખું સંશોધન છે. આ નાક હું કરવા આપ્યું, બે આંખું હું કરવા આપી, બે કાન હું કરવા આપ્યા, આખું સંશોધન છે, વિજ્ઞાન કારણ છે. એક ખાલી આપણો હાથ દુખતો હોય તો આપણે હબાકા બંધ નથી થતા. તો વિચાર કરો, કુદરતે મફત આપ્યું છે, હાવ મફત. અને કહેવત છે ને, મફતની કિંમત નથી. આપને જે મળ્યું એ મફત મળ્યું ને, હાવ મફત મળ્યું. મોઢું, વાળ, હાથ, શરીર, પગ, ટાઈમે ટાઈમે જમવું, ટાઈમે ટાઈમે જમ્યા પછીનું જે નિવારણ હોય એ થવું. સેજ તમે 3 દિવસે બાથરૂમ ન ગયા હોય તો ક્યાં જવું પડે? ખાલી ભગવાન એક જ સેકન્ડ પૂરતી ખાલી સ્ટેપલર મારી દે તો શું થાય? 3 દી તમે ખાલી બાથરૂમ ન ગયા હોય તો ડોક્ટર પાસે જઈને શું કહે, ભાઈ 3 દી તો બાથરૂમ નથી ગયો. હરાવો થાય છે, આખા દીનું 3 લીટર પાણી પીવશું, 3 દીમાં 10 લીટર પાણી પી ગયું પણ બાથરૂમ નથી જતું. જો બાથરૂમ ન જાવ તો રોગ આવે, જાવ કે ન જાવ? તો વિચાર કરો, ક્રિયા કેટલી લાંબી કરી. તમને ટાઈમે જમાડવા, ટાઈમે હુડાવા, ટાઈમે પછી આપણે આપણી રીતે હુઈએ ને જાગીએ એ વાત અલગ છે. બાકી નીંદર શાસ્ત્રમાં એમ કીધું 6 કલાકની નીંદર હોય. કેટલી હોય? પછી આપણે 12 કલાક ને 14 કલાક હુઈએ ને, ઈ દારિદ્રતા કહેવાય. બધી શું કહેવાય? ઈ ઘરનું દારિદ્રતા. કોઈ પણ આમાં જેટલા બેઠા ને ઉઠતા હોય તો આપણે 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 એટલી નીંદર કેમ થાય? કારણ કે હુવાના ટાઈમમાં ફેર છે. જો જાગત હે વો પાવત હે, જો સોવત હે વો ખોવત હે. તમે આમ ગામડા વિસ્તારમાં જાઓ ને તો 6:30 વાગે વાડીએ કામ ચાલુ થઈ ગયું હોય. કાનભાઈ કેટલા વાગે? અને એમાં ઈ વાડી તમારે જોઈ લેવી, એમાં એક કચરો જોવાનો મળે. ખાસ કરી પટેલ લોકોની વાડી તમે જોજો, એની ડેલી જોજો, એનો દરવાજો જોજો. અમે ઘણી વખત વિસાવદર બાજુ જતા હોય તો ગામડા આવે, ખબર છે ને રતિ બાબા, 9 વાગે ગામમાંથી નીકળો ને તો કૂતરા તમને મળે, માણા ન મળે. એટલે તરત હું રતિ બાપાને કહું, રતિ બાપા માનો ન માનો આ પટેલનું ગામ છે. કારણ કે 9:30 વાગે ફર્યું ખાલી થઈ ગયું હોય, 10 વાગે હોઈ ગયા હોય, 5 વાગે તો ઉઠી ગયા હોય, 6:30 વાડીએ વયા ગયા હોય, 12 વાગે તો બપોરિયા થઈ ગયા હોય. આપણે બપોરે જમીએ ને ત્યારે એને ચા પી લીધી હોય 2:30 વાગે. કેટલા વાગે? આપણે હજી હું બનાવું એનું મેનુ નક્કી ન થયું હોય. કોકને મગની દાળ જોઈએ, કોકને તુરની દાળ જોઈએ, કોકને ચણાની જોઈએ, કોકને કાચું શાક જોઈએ, કોકને તીખું શાક જોઈએ, કોકને મોરું શાક જોઈએ. એના ઘરમાં એક જ શાક બને, બધાય જમી લે, કારણ કે રોગ જ ન હોય. અને તમે જોજો જેટલા મોડા ઉઠતા હશે, હું નથી કહેતો ઉઠવું હોય તો ઉઠજો, હું તો મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે વાત. જેના ઘરમાં મોડું ઉઠાતું હશે એના ઘરમાં તમે એક વસ્તુ નક્કી કરી લેજો, મેં માર્ક કરેલ, એના ઘરમાં દવાખાનું બંધ નહીં હોય, એના ઘરમાં રોગ હશે. રાકેશભાઈ માર્ક કરજો. અને જેના ઘરમાં 7, 7:15 પહેલા ઉઠાઈ જતું હશે, કામ બામ પતી જતું હશે, કદાચ માઇનોર તાવ શરદી ઉધરસની દવાની વાત નથી કરતો, પણ મોટા પહાડ હોય ને, રિપોર્ટ કરાવો કેટલા, તો કે 2000. તાવ શરદીમાં તો હું ડોલો લઈ લ્યો એટલે વાત પતે. ડોલો જ ને, હમણાં દવામાં મને ખબર પડવા માંડી, ડોલો લઈ લ્યો એટલે પૂરું. તાવ શરદી ઉધરસ એ તો સામાન્ય વસ્તુ છે. આ ઋતુ ફરતી હોય. અત્યારે તમે જોવો તો રાત્રે અત્યારે આપણે સાસરમાં થોડી ઠંડી થઈ જાય 12, 12:30, અને દિવસમાં હું તમને કોઈ 40 ડિગ્રી તડકો હોય એટલે સહજ માઇન્ડમાં તાવ થાય કે કડતર થાય, પણ સ્ટેબલ હશે એનું શું હશે તમે માર્ક કરજો. એટલે હું રતિ બાપાને કહું છું આ પટેલનું ગામ છે. પછી એની વાડી જોવો, એની વાડીએ પરફેક્ટ દરવાજો બંધ હોય તો આમ લબોક સબુક ની પરફેક્ટ ડેલી જ હોય. ગૌરવ થાય, ખેતી કરવાનો અધિકાર છે. આપણે બપોરે જમવાનું ટાઈમ હોય ત્યાં ચા પી લીધી હોય, કાનભાઈ 3 વાગ્યાની એની ચા થઈ ગઈ હોય, 7 વાગે ઘરે આવી જાય, 7:30 જમી લે, 9 વાગે હુઈ જાય. હવે 9 હુઈ ગયા હોય તો 5 નીંદર, એને ઉઠવાનું ન હોય, નીંદર જ એમ કે હવે ઉઠી જાઓ ભગત, કારણ કે એની મેળે 7 કલાક નીંદર થઈ ગઈ. શું થઈ ગઈ? થઈ ગઈ કે ન થઈ ગઈ? હવે આપણે હુવાનો ટાઈમ કયો? 1, 1:30, 2, 3 વાગે તમે હુતા હોય તો સવારમાં કેટલા વાગે ઉઠો? સીધો હિસાબ છે ભૂષણભાઈ. આ એકાદશીમાં ખાલી એટલો નિયમ લેજો. અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે, ભગવાન સ્વામિનારાયણ લખ્યું, મારો આશ્રિત સૂરજ ઉગ્યા પેલા ઉઠી જાય, ઉઠી જાય, ઉઠી જાય. ક્યારે લખ્યું છે ભગવાન? એના એક ક્રમ બતાવ્યા છે રાકેશભાઈ. મેં સંતોની વાતમાં વાંચેલું છે, ક્યાં સ્વામીએ લખ્યું નથી ખબર, પણ સાંભળેલું છે.
એ કે જે પેલી પોરે ઉઠે ને એ ઉત્તમ ભગત છે. પેલી પોરે એટલે 3:30 4 વાગે ઉઠી જાય. એ જે પેલી પોરે ઉઠે એ ઉત્તમ. જે બીજી પોર એટલે કે 5 થી 6:30 ની વચમાં ઉઠે એ મધ્યમ ભગત. અને જે સૂરજ ઉગે એ પેલા ઉઠે એટલે કે 6:30 ને 7 ની વચમાં ઉઠે એ કનિષ્ઠ. એટલે 3 કહેવાય ને 3 સ્ટેપ આપ્યા. પેલો નંબર, બીજો નંબર ને ત્રણેય કહેવાય ભગત જ. ત્રણેય કહેવાય ભગત જ, પણ એક સ્ટેપ આપ્યા કે આનો પેલો નંબર, આનો બીજો. કેમ 100 રન માર્યા હોય મેન ઓફ ધ મેચ થાય, પછી 98 માર્યા હોય પણ ઈ મેચ જીતાવામાં યોગદાન તો આપ્યું જ હોય, પણ ઓલાએ 100 માર્યા એટલે મેન ઓફ ધ મેચ એને જ દેવું પડે. એટલે પેલો, બીજો ને ત્રીજો. પછી સંતોએ આપણી હાટું ચિંતા કરી બિચારાએ. સંતોને એમ થયું ને કે ભાઈ ગ્રસ્ત છે, 1 વાગે ઉઠશે, 2 વાગે, તેથી એને દેખાતું છે ને કે આ હુવામાં ને ઉઠવામાં તો કોઈ સમજે એમ. આપણી હાટું પૂછ્યું. સંતોને તો નિયમ જ હતા તેથી. એટલે કીધું કે સ્વામી આ સૂરજ ઉગે ને ઉઠે નહીં તો સ્વામી કે હા એનું સ્ટેપ તો છે જ. તો કે કઈ દો નહીં કે. એટલે સ્વામી અપમાન ન કર્યું, અપમાન ન કર્યું, પણ હું બોલ્યા ખબર છે? ઈ કે એને લંકાનો રાજા સમજવો. હું સમજો? હું સમજો? હું સમજો? લંકાનો રાજા કોણ છે એ તો ખબર હતી ને તમને? હે? લંકાનો રાજા સમજો. હવે શું કરવાનું રૂપેશભાઈ? કેટલા વાગે ઉઠીએ આપણે? જો કૌશલભાઈ, આપણે હવે તો 3 વાગે પિક્ચર પૂરું કરીને જાય. એને પૂછવા મળવું જ નથી ને. 2 ભેગા આવ્યા ને 2 હામાં જ બેઠા પાછા, 2 જ મર્યા. હે? કારણ કે કૌશલભાઈ પિક્ચર હાલતું 3 વાગે ઘરે જાય. મને કે હું ઘણી વખત 3 વાગે જાઉં, કંઈક 2:30 તો થાય જ અમારે. થાય ને 2-2:30 થાય. ઘરે જાય ને પાછા ડબ્બા બબ્બા ખોલે ને એવું બધું કરે ને ભાઈ, ભૂખે લાગી હોય. હવે 3:30 હુવે તો એ ક્યારે ઉઠે લ્યો? તો હવે એને નિયમ દેવો કે શું કરવું એ આપણે ગોટે ચડી ગયા. આપને એમ થાય મહારાજને વિચારવું જોઈએ હતું કે આ બધું ટોકીજું બોકીજું થાત ને એ 3 વાગે હુવે તો એનું શું કરવાનું? હે? આવું મહારાજે કેમ નહીં વિચાર્યું હોય? મહારાજે આ લોકના સુખ માટે નથી લખ્યું, મહારાજે પરલોકના સુખ માટે લખ્યું છે કે જેને સુખી થવું હોય એને આજ્ઞા હશે, એને અમારી આજ્ઞા હશે. યાદ રાખજો, ભગવાનનું ભજન ન કરવું હોય તો 100 બાના હોય, અને ભગવાનનું ભજન કરવું હોય તોય 100 બાના હોય. બાનું એક જ છે, ખાલી કન્વર્ટ અલગ થાય. શું થાય? ન કરવું હોય તોય 100 બાના છે. ભાઈ મારે ધંધો છે, મારે દુકાન છે, મારે આમ છે, મારે તેમ છે. અને જેને કરવું જ છે એટલે ભાઈ ધંધો જ છે, ભજન કરી લે. બાના જ છે. કરવું હોય તોય બાના છે, ન કરવું હોય તોય બાના છે. આ શિક્ષાપત્રીની આજ્ઞા છે, મારા ઘરની આજ્ઞા નથી. ખાલી 1 વર્ષ નિયમ લઈ લ્યો કે ભગવાન સ્વામિનારાયણની આ આજ્ઞા પાડવી છે. કદાચ ગમે એમ થાય, ગમે એટલો ઉજાગરો થાય. એટલે વ્યવહારમાં કેટલા ઉજાગરા કરીએ આપણે? વ્યવહારમાં કેટલા ઉજાગરા કરીએ? તો ભગવાન હાટું જાગરણ ન કરી શકીએ? ઉજાગરા કરવાના બાના છે તો જાગરણ કાઢવાનું બાનું ન નીકળે? ભજન કરવાનું ન કરવાનું બાનું નીકળે તો કરવાનું બાનું ન નીકળે? નીકળે. પણ કરીએ તો. અને મોટા સંતો એમ કહેતા, નિયમ પડી જાય એમ નથી કહેતા. એ કે પણ નિયમ પાડવાનો જો આગ્રહ રાખો ને તો આ ધર્મનો લાલો ઘનશ્યામ મહારાજ ભેગો ભળી જાય ને ભળી જાય. પણ આગ્રહ રાખીએ તો. આપણે બપોરે જમવા બેહીએ તો આપને ખાલી રોટલી આપી દે આપણું ઘરનું માણા, રોટલી આપે, છાશ આપે, 2 જ વસ્તુ આપે, અને પછી એમ કે મંડો જમવા, તો આપણે શું બોલીએ એ નક્કી કરજો. શું કહીએ? શાક તો આય. તો શાક માંગવાનું કારણ હું? શાક ખાવાનો આગ્રહ છે તમને એટલે તમે શાક માંગ્યું. સમજણ પડે? પછી સંભારો ન હોય તો હું કે ભાઈ સંભારો નથી સુધાર્યો? તો કે સુધાર્યો ને. તો કે તો દેની. તો સંભારો માંગ્યા એનું કારણ હું? સંભારો ખાવાનો આગ્રહ છે. સમજણ પડે? એમ નિયમ તો મૂકેલા જ છે, પણ આપણે નિયમ પાડવા હોય તો ભગવાનને દેવા છે, પણ આપને આગ્રહ હોય તો આપે ને. આગ્રહ રાખો. હું બહુ સાચી વાત કરું. સુખી થવાના રસ્તા ઘણા જ કીધા મહારાજે. આપને 500 રસ્તા સુખી થવાના કીધા, એમાંથી આપણે ખાલી 11 પકડી લઈએ ને તોય બેડો પાર થઈ જાય. પણ આપણે બોણી જ નથી કરવી. રાકેશભાઈ, બધાને લાગવું પડે છે. તમારે બેનું નામ લીધું એટલે નથી કહેતો. તમે હામાં જ બેઠા તો શું કરું? મને મનમાં એમ થયું 2 બહુ દાંત કાઢે છે એટલે 2 લગભગ આમાં છે.
કૌશલભાઈને તો અઘરું પડશે, પણ તમારે રૂપેશભાઈ 8 માંથી ખાલી કલાક જ ઓછી કરવાની છે. શું કરવાની છે? હે, આ ઠાકોરજીભાઈ પ્રાર્થના કરતા જાઓ પછી ઠાકોરજી ભેગા ભળી જાય. સાચું કહું, પ્રાર્થના કરો ને એટલે ભગવાન ભેગા ભળી જાય. ભુજના બેનું એ પ્રાર્થના નહોતી કરી સાળંગપુરની અંદર. મહારાજે કીધું આ સૌરાષ્ટ્રના કાઠિયાવાડી બેનું આવ્યા છે, માંગો. આ ધૂળેટીનો દિવસ છે, ભગવાન રંગે રહીમાં હતા ફાગણ મેં હમણાં. એ કે ધૂળેટીનો દિવસ છે, ભક્ત ચિંતામણીમાં 64મું પ્રકરણ છે, વાંચજો. માંગો માંગો. એ બધા બૈરા ભેગા થઈને કીધું કે ભગવાનની લક્ષ્મી હારી. શું કીધું? ભગવાનની લક્ષ્મી હારી. આજ ભગવાન દેવાજ બેઠા હાલને એની લક્ષ્મી માંગી લે, આપણા ઘરમાં ખૂટે નહીં. એટલે તરત એમ કીધું કે ભાઈ રૂપિયા આપો ની. મહારાજે કીધું દીધા. પછી મહારાજે કીધું ભુજના સ્ત્રી ભક્તોને કે હે બેનું હવે તમે માંગો. અને ભુજના બેનું એવું નક્કી કર્યું કે લક્ષ્મી નથી માંગવી, લક્ષ્મીના ઘરવાળાને જ માંગી લઈએ તો. લક્ષ્મી નથી માંગવી, લક્ષ્મીના ઘરવાળાને માંગી લઈએ તો. અને ભગવાન રાજી થાય ને એટલે માંગતા આવડે. હું માંગ્યું? મહાબળવંત માયા તમારી, એ જેણે આવરિયા નર નારી, તમને ભજતા આડું જે પડે, એ માંગીએ અમને ન નડે, એટલું માંગીએ છીએ અમે, એ દેજો દયા કરી હરી તમે, એ વળી ન માંગીએ અમે જે હો, એ તમે સુણી લેજો હરી તે હો. કેવી બુદ્ધિ છે જોજો. એક એક કડી આપણે રોજ ગાઈએ, રોજ સાંભળીએ, પણ એના શબ્દ જોવો, એના મર્મ જો. પેલી કડી કઈ? અમને ભજતા આડું જે પડે, માંગીએ અમને. એનો મર્મ શું થાય કે તમને ભજવામાં એક માયા જ નડે એમ છે. એ માયાને કેજો અમને ન નડે. બીજી કડી કઈ? એટલું માંગીએ છીએ અમે, દેજો દયા કરી હ. ઈ કે એટલું જ માંગીએ. તમારું ભજન કરવા બેન ત્યારે માયા ન આવી જોઈએ, એટલું માંગીએ. અને ત્રીજું હું માંગ્યું? બહુ મર્મ. એ વળી નો માંગીએ. ઈ કે પાછું અમે જે નો માંગીએ તમારે સમજી જવાનું. અમારા જીવનમાં જે આધિ વ્યાધિ ઉપાધિ છે ને અમારે જે જોતું હોય એ અમે માંગીએ નહીં, પણ તમારે સમજી જવાનું. અને મહારાજ એમ બોલ્યા સાળંગપુરમાં, હો જાઓ મહારાજ કે તથાસ્તુ. ભુજના સત્સંગી તો બહુ સુખિયા થાય. જાઓ મહારાજ કે તમે માંગ્યું એવું તાણે માંગતા આવડવું જોઈએ. રાજા રાજી થાય તો 5 કિલો રીંગણા થોડોક મંગાય, 50 વીઘાનું ખેતર મંગાય, એમાં રીંગણા વવાય. ઈ રીંગણા પાછા લણી રાજાને દેવાય, પોતે ખવાય, ફગાવાલાને દેવાય, પાછા યાર્ડમાં જઈને વેચાય. રાજા રાજી થઈને 5 કિલો રીંગણા મંગાય. ત્યારે હું મંગાય? 50 વીઘાનું ખેતર મંગાય. જ્યારે આ રાજાનો રાજા રાજી થાય ને ત્યારે ભગવાન પાસે સત્સંગનું બળ મંગાય. અને સત્સંગનું બળ હશે ને, મને એટલી ખબર પડે, સત્સંગના નિયમ હશે, સત્સંગ પાડવાની આજ્ઞા હશે, સત્સંગનો નિશ્ચય હશે, સત્સંગ પાકે પાયો હશે ને, તો યાદ રાખજો ભુજના હરિભક્તોએ તો માંગ્યું તો આપણે માંગવું નહીં પડે. અને ભગવાનને આ કડી યાદ આવી જાય. વળી ન માંગીએ અમે જે તમે સુણી લેજો હરી તે હો. અમે ન માંગીએ મહારાજ, તમે સાંભળી લેજો. પણ જો નિશ્ચય હોય પરિપુખ્ત પાક. એક બેન એક ભાઈ છે ને ડેલી ખકડાય, એ ભિખારી હતો બિસાબ, ડેલી ખકડાય. એટલે બેને ડેલી ખોલી. એ કે બોલો. દીદી વેલા ઉઠાય છે એટલે કકડાટ છે, એમ કે બોલો. તો કે ભાઈ ભિખારી શું, 5 રૂપિયા 10 રૂપિયા આપો. એ કે તમને સ્વર્ગ મળી જાય. કે હું મળી જાય? તમને સ્વર્ગ મળી જાય. 5-10 રૂપિયા આપો બેન, હું ભિખારી છું, ભૂખો છું, તમને 10 રૂપિયા આપો, તમને સ્વર્ગ મળી જાય. એટલે આ બેને બાપા હું તમને કહું, એ કે જા તો આખું ગામ આપ્યું તને. હું કીધું? હું કીધું? આખું ગામ આપશે. ભિખારીએ થોડોક તોસડો છે, થોડોક એવા શબ્દનો ઉપયોગ કરું છું. એ કે હું ગામ તમારા બાપનું છે? એટલે બેને કીધું તો હું 10 રૂપિયામાં તું સ્વર્ગ આપ તો એ તારા બાપનું છે? સમજણ પેડી? સમજા તમે? તું 10 માં જો સ્વર્ગ દેતો હોય તો તારી આ હાલત હોય?
જો આપણા બાપનું જ સ્વર્ગ હોય તો ઇન્દ્રના દીકરા થયા. ઇન્દ્રનો દીકરો દુઃખી થોડોક હોય, સીધો હિસાબ છે. સ્વર્ગના રાજા ઇન્દ્ર છે કે નહીં? સ્વર્ગના રાજા ઇન્દ્ર. ઇન્દ્રના જો આપણે દીકરા હોય તો દુઃખી ક્યાંથી હોય? આપણે કોઈનું દીકરું નથી થવું, આપણે દીકરું ભગવાનનું થવું, ભગવાનનું થવું, ભગવાનનું થવું. સુખ આપે તો ઠાકર આપે, દુઃખ આપે તો ઠાકર આપે. સુખ આપે તો પચાવવાની તાકાત આપે, અને દુઃખ આપે તો દુઃખમાંથી કાઢવાનું નિવારણ આ ઘનશ્યામ આપે. બસ એક નક્કી નિશ્ચય, જે થાવી હોય થાય. આજે એક ભાઈનો ફોન આવ્યો તો મને કે ઓલું થાવી હોય થાય મરે. મેં કીધું કાંઈ વાંધો નહીં, થાવી હોય થાય, મારો રાધા રમણ છે. શેઠ 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 થાવી હોય બધાય ગાઓ. થાય, મારો રાધા રમણ દેવ છે. ઓ થાવી હોય થાય, મારો ગોપીનાથ છે. હે થાવી હોય થાય, મારો ગોપીનાથ છે. આ સત્સંગ નો રાજા મારો રાધા રમણ છે. આ સત્સંગ નો રાજા મારો રાધા રમણ દેવ છે. આ સત્સંગ નો રાજા મારો ગઢડા વાણો છે. આ સત્સંગ નો રાજા મારો ગઢડા વાળો છે. થાવી હોય થાય, મારો સ્વામી નારાયણ છે. થાવી હોય થાય, મારો સ્વામી નારાયણ છે. થાવી હોય થાય, મારો ઘનશ્યામ મહારાજ છે. થાવી હોય થાય, મારો ઘનશ્યામ મહારાજ છે. બિલાડા આડા પડે ને સકેડા નાખે ને શું થાય? હે, એ બિલાડાની વસ્તી છે. બિલાડા આડા પડે, તમે ગાડી લઈને જાઓ બિલાડા આડા ન પડે? ત્યારે આ કીર્તન યાદ કરું, થાવી હોય થાય. આપણો ભગવાન શેઠ છે. ભગવાનને સંભાળી નીકળીએ, આપણી કુળની દેવીને સંભાળી નીકળીએ, પછી કોની તાકાત છે, ક્યાં કાળની તાકાત છે કે તમારી વચમાં આવે? અને છતાં આવે તો પ્રારંભ સમજવું, ભગવાનની મરજી સમજવું. ઓલી બિલાડી આડી પડી હતી ને એટલે જ ગાડી સ્લીપ ખાઈ ગઈ. બિલાડી જ છે, એનું હું થયું એ પૂછો, એ તો હાવ મરી ગઈ. આપણી તો સ્લીપ થઈ, એ તો બિચારી હાવ દીપડાના મોઢામાં ગઈ. એને બદુવાની દીધી હોય આપને? હે, ભગવાન મળ્યા, બધું સુગમ થઈ ગયું છે. યાદ રાખજો, સુખ પામી રે સખી સુખ પામી, હું સામળિયાના શરણે જાતા સુખ પામી. મુક્તાનંદ સ્વામી કે જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો. આપણો જન્મ ફેરફાર કરી દીધો, આપણો જન્મ સુધારી નાખ્યો. આપણે પ્રગટ ઘનશ્યામ મળ્યા, પ્રગટ ભગવાન મળ્યા, પ્રગટ ઠાકોરજી મળ્યા. ચિંતા કઈ વાત? હું કરવા ચિંતા? એક ચરિત્ર બાકી છે. અમે 10 મિનિટ મોડી સભા ચાલુ કરી, 10 મિનિટ મોડી પૂરી કરશું. આમાં કારખાના વાળું કોઈ છે નહીં, હોય બે નહીં, બે ભેગું છે ને. એટલે મહારાજ પાસે આવ્યા મચ્છાવના ફઈબાન. મહારાજને કીધું, મહારાજ જો તમે આજ્ઞા કરો તો મારી અંતરમાં બધું નક્કી થઈ ગયું. આજ્ઞા લેવા ક્યારે આવ્યા પાછા? કમ્પ્લેટ ફોર્મ બોર્મ ભરાઈ ગયું, ટિકિટ બુક થઈ ગઈ હતી. મહારાજ જો તમે આજ્ઞા કરો. એટલે મહારાજે એના મોઢા ઉપર હરખ જોયો. શું જોયો? ને બહુ હરખ જોયો. મહારાજની બહુ ઈચ્છા નહોતી, પણ હરખ એવો હતો. એટલે મહારાજે કીધું, મનમાં વિચાર્યું કે એનું મન તોડવું, હા જઈ આવો. એ કે શું કીધું? જઈ આવો, વાંધો નહીં, તમે નક્કી જ કરી લીધું છે તો જઈ આવો. હા હા મહારાજ જઈ આવી, બસ તમે રાજી રહેજો. મહારાજ કે રાજી રાજી. હવે જવાનો દિવસ આવી ગયો, બીજે દિવસે નીકળવાનું હતું. આગલી રાત્રે ફઈબા કઈક બાથરૂમ કરવા ઉભા થયા અને કઈક એકાદું પગથિયું ઈ સમયનું હશે, અને પગથિયું લેપસા અને પડ્યા અને ખાટલો આવ્યો. શું આવ્યો? પગ ભાંગી ગયો, ખડી ગયો. શું આવી ગયો? પગ ખડી ગયો. હાથમાં થોડુંક લાગ્યું, પગમાં લાગ્યું, પગ ખડી ગયો. અને ત્યારે કઈ આવા ઓપરેશન નહોતા, આવા એક્સરે નહોતા. એ દુખાવો થાય એટલે વેદ આવે, વેદ કહી દે કે ભાઈ ચડાવવો પડશે, એટલે ઈ એની કારીગરીથી ચડાવી દેતા. અને પછી ઓલો લાકડાનો પાટો આપતા ને એવું બધું હતું ને જૂનું. એટલે આવ્યા ને ફઈબાએ પછી બધા ભેગા થયા એટલે વેદને બોલાવ્યો. વેદે કીધું ભાઈ પગ ખડી ગયો, આરામ કરવો પડશે 5-6 મહિના,
હું ચડાવી દઉં, ચડાવી દીધો, જે કાંઈ પાટાપિંડી આવી ત્યારે તો આવા કઈ મોબાઈલ નહોતા, આવા કઈ મેસેજ નહોતા, આવા કઈ વિડીયો કોલ નહોતા. એ પણ મહારાજને સમાચાર મળી ગયા કે આવી રીતે, એટલે બીજે દી કાશી ન જવાનું. મનમાં ખરખરો રહ્યો, મનમાં વિચાર આવે કે મહારાજની આજ્ઞા લીધી છતાં હું પડી ગઈ, કાશી ન જવાનું, કાશી ન જવાનું. ધીમે 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 હાજા થયા. અને ભાઈ જેને જેનો આશરો મોહબ્બત તો એની હારે જ હોય ને. આપણે ભગવાનના ભક્તો હોય, કઈ દુઃખ આવ્યું હોય તો આપણે શું કે, હે મહારાજ આ મોટું દુઃખ આવ્યું છે, આ દુઃખનું નિવારણ તમારી મરજીથી કરજો. અમે ગઢપુર દર્શન કરી જાહું, અમે વડતાલ દર્શન કરી જાહું, અમે વડતાલ થાળ કરી જાહું, અમે રાધા રમણ દેવ તમારી પ્રદક્ષિણા કરી જાહું. હે રાધા રમણ દેવ તમારી પાસે અમે બેસ. આવા સંકલ્પ કરીએ ને, અને આવા કરવા જ જોઈએ, આવા જ કરવા જ. માનતાવું ન કરવી. હું ન કરવી જેમાં ભગવાનને કષ્ટ પડે. આ રાજી ખુશીથી કે હે રાધા રમણ દેવ આ દુઃખ અત્યારે પ્રારંભનું હાલે છે, આ દુઃખ પૂરું થઈ જાય તો હે રાધા રમણ દેવ અમે તમારા દર્શન કરવા આવશું, તમને થાળ કરશું રાધા રમણ દેવ. આ સંકલ્પ, આ શુભ સંકલ્પ. સંકલ્પ કરવા, ભગવાન અર્થે સંકલ્પ કરવા, થાળના કરવા, દેવના થાળના કરવા, દર્શન કરવાના કરવા, રઘુવીરવાડી આચાર્ય મહારાજના દર્શન કરવાના કરવા, ત્યાં જે ઠાકોરજી બિરાજમાન છે એના દર્શન કરવાના સંકલ્પ કરવા. જીવનમાં કાંઈ સુખ મળે, જીવનમાં કાંઈ વસ્તુ એવી મળી હોય, આપણી ઘરે એવો પ્રસંગ આવે ત્યારે સંકલ્પ કરવો કે હે ઠાકોરજી મારી ઘરે તમારી કૃપાથી મારા દીકરાના લગ્ન આવે છે, તો હે ગોપીનાથજી મહારાજ અમે એ દિવસે તમને થાળ કરીશું, અમે તમને ચૂરમાના લાડુ જમાડશું, અમે તમને પૂરણપૂરી જમાડશું, અમે તમને મોતિયાના લાડુ જમાડશું. હા, કારણ કે આપણી ઘરે પ્રસંગ ઠાકોરજી આપ્યો છે. આપણા કરતા હરતા કોણ છે? આપણું સર્વ કારજ કરનારા કોઈ હોય તો ભગવાનના ભક્તો માટે ભગવાન છે, ભગવાન છે. આ વાત યાદ રાખજો. આપણા કરતા હરતા, આપણું સેટિંગ કરવા, આપણી આધિ વ્યાધિ ઉપાધિમાં ભળનારા, આપણો રોજગાર, બધી વસ્તુમાં ભગવાન આગળ છે. તમે રેજો અમારી આગળ રે, હે અમે રેશું તમારી પાછળ રે. ભગવાનને આગળ જ રાખવા. દુઃખ આવે થાવ આગળ, સુખ આવે તો થાવ આગળ. અને જો મજા જીવનની કેવી આવે, નક્કી કરજો, સંકલ્પ કરજો કે બસ ભગવાનને આગળ રાખ. કોઈ પણ દુઃખ આવે એક જ શબ્દ નીકળે, મારા ભગવાનની મરજી છે, ભગવાનનું ધાર્યું થયું છે, ભગવાન જેવો ધણી છે. સુખ આવે ભગવાનની મરજી છે. સુખમાં બહુ હરખાવું નહીં, દુઃખમાં બહુ કરમાવું નહીં. સ્ટેબલ રાખવું જીવન. હું રાખવું? સ્ટેબલ રાખવું જીવન. સ્ટેબલ રાખતા શીખી જાવ ને ઓટોમેટિક બધું સ્ટેબલ થઈ જાય. ઘણા તાવ આવ્યો હોય ને આપણે એમ તો જોને બાપા કઠણાઈ કરમની તાવ આવ્યો લે, એટલે ભાઈ તે ઠંડુ પાણી પી લીધું છે, કા વધુ હુઈ ગયો છે, કા ઓછો હોતો છે, દવા લઈ લે. જોને ભાઈ હવે હું રહી કે નહીં રહી, લે પણ તાવ આવ્યો. તમે જોજો ઘણી જગ્યાએ આપણે એમ થાય હું થયું છે, ત્યારે પૂછીએ ત્યારે ખબર હોય માથું સૈડું ભાઈ જો નહીં 2 કલાક, હવે દવા લઈ લે, આરામ કરી લ્યો. નહીં નહીં હવે મને કઈક બીજું દેખાય, કઈ નથી દેખાવાનું. ગામભાઈ લીધા નથી, તે દેવાના છે, હજી કાંઈ થવાનું નથી. હમણાં જ લોન લીધી બેંક, એ ભરવાના છે. રાકેશભાઈ સાક્ષી પાસે ભરવાના જ છે. ડોલો ખાઈ લ્યો મારો ભાઈ. હવે મારું નક્કી નથી, હું નક્કી. અને ઘણી જગ્યાએ તાવ જાતો છે તો વિચાર કરતો છે, સાચું કહું, આરી પાસે જાવ કે નો જાવ, જાવ કે નો જાવ, કારણ કે આ મને વગોડી નાખવાનો છે. તાવ આવ્યો દવા લઈ લેવાની, સુઈ જવાનું. કલાક 1.5 કલાક સુઈ જાવ, 2 કલાક સુઈ જાવ, દવા લઈ ગયો, ફ્રેશ. 2 દી 3 દી બીજું શું હોય? અમારું ગળું હાલતા બંધ થઈ જાય તો શું કહે, મારું ગળું બંધ થઈ જાય, હવે હું ટલી, કાંઈ ન કરવાનું. દવાખાને જવાનું, દવા લઈ લેવાની, ડોક્ટર કે રીતે રહેવાનું, એટલે વહી જાય. પછી તમે પાછા હરફ પકડો ઠંડા પાણીના, ઠંડા તરબૂચના, ઠંડુ બધું પીધા જ રાખો તળેલું, તો ગળું પાછું બેસી જાય. બીજું સીધો હિસાબ છે એમાં. કે એમ થોડુંક કે મને હવે ગળું વયું ગયું તો શું થાય? કાંઈ ન થાય. અને થવાનું હશે મરજી કે નહીં, એમ કોઈ રોકી શકવાના છે? એટલે જુસ્સામાં રહેવું, નાના નાના દુઃખને બહુ ચડાવવું નહીં આગળ. ઓલો નથી કે વાંદરાના હાથ મારીશું આવેલો શું થાય? હવે દુઃખ તો આવવાના છે. જીવન એક સંઘર્ષ છે. જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત
हार जीत એટલે સુખ દુઃખ जिंदगी की यही રીત है हार हार એટલે દુઃખ हार के बाद ही जीत है थोड़े आंसू है थोड़ी हंसी थोड़े आंसू है थोड़ी हंसी आज गम है तो कल है खुशी जिंदगी की यही રીત है दुख के बाद ही સુખ है સુખ પછી દુઃખ દુઃખ પછી સુખ આ જ પંખો છે 1.5 મહિના પહેલા ચાલુ કરે બધા એની સામું જોતા જાણે કેમ પંખાએ બધાને માન નાખ્યા હોય ઈ જ પંખા અત્યારે 5 ઉપર છે નાના નાના ચાલુ છે એસી બંધ છે તો ઘણા એવો વિચારે કર્યો છે કે કેમ બંધ રાખ્યું છે કારણ કે સમય વયો ગયો માગસર મહિનો વયો ગયો પોહ મહિનો વયો ગયો મહા મહિનો વયો ગયો હવે ફાગણ આવ્યો કારણ કે એ તો ગરમી એનો સ્વભાવ છે એમ જીવનનો સ્વભાવ છે સુખ દુઃખ ચાલુ જ રહેવાનું છે એટલે મોટા સંતો એમ કીધું દુઃખમાં કોઈ દી કરમાવું નહીં સુખમાં બહુ હરખાવું નહીં બહુ હરખાઈ જાવ તો હે જીવન સ્ટેબલ રાખવું શાંતિથી જીવવું આનંદ કરવો ભગવાન ભજવા મોટા સંતો કહેતા એ ઘનશ્યામે ધાર્યું ઈશની થાય બહુ ચિંતા કરે કઈ થાય પુરુષાર્થ કરવો પુરુષાર્થ તો કરવાનો જ કાગળિયા આવ્યા હોય એના કાગળિયા બનાવી દેવા પછી કાગળિયા પડ્યા હોય તમે એમ કહો નહીં એ તો બધું ભગવાન કરશે તો એ કરવાનું કેને હોય ખાંડની ગુણું ઉતારીને પછી એમ કે તો ભગવાન કરશે તો એ ઉતારવા કરવાની તો આપણે જ હોય વેચવાની જ હોય પેઢીએ જવાનું જ હોય બાકી વયું જાય ખાંડ પડી રહી ભાવ વધઘટ થઈ જાય રૂપેશભાઈ પિક્ચર આવ્યું તો ચડાવવું જ પડે ટોકીજમાં તમે એમ કે ના ભાઈ ના એ તો પછી નિરાયતે ભગવાન સારું કરશે તો ચડાવો નહીં તો પૂરું થઈ જાય ત્યાં બધા જોઈ લીધું પછી તમે ચડાવો તો તમે ચિંતનભાઈ બેહોશ થાય ચિંતનભાઈ ચિંતન કર્યા રાખે કેમ ન આવેલું પણ મોડું જ ચડાવ્યું તો ટાઈમે જે કઈ શુક્રવારનો ટાઈમ હોય ચડાવી જ દેવાનું હોય આવતું હોય શુક્રવાર હોય ને ફઈબાને વિચાર આવ્યા રાખે કે મારે કાશી જવું મેં ભગવાનની આજ્ઞા લીધી છતાં આગલે દિવસે પડી અને ખાટલો આવ્યો સમય કાઢે ને એમાં એક દી હાજા થયા હાલતા થયા અને સીધા સંકલ્પ જતો કે મહારાજ હું હાજી થાય એટલે હું ગઢપુર આવીશ તમારા દર્શન અને ધીમે 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 થોડીક ગઢડા આવ્યા એટલે મહારાજ કીધું આવો આવો ફઈબા અમને સમાચાર મળ્યા પણ એ બાજુ બહુ આવવાનું નહોતું થયું પણ ભગવાને હારું કર્યું મહારાજ હારું તો થઈ ગયું પણ મનમાં એક સંચય છે અને યાદ રાખજો સંચય હોય ને ત્યારે શિક્ષાપત્રી ખોલી લેવી સંચયનું સમાધાન થઈ જાય તમારા જીવનમાં સંચય થાય ને તમે ભજન કરતા હોય દાન ધર્માદો કરતા હોય ધૂન કીર્તન કરતા હોય મંદિરની સેવા કરતા હોય એમાં પછી તમારા જીવનમાં દુઃખ આવે ને ત્યારે નિરાતે ઘરમાં બેહી જેટલા બેઠા હોય ને બધા શિક્ષાપત્રી ખોલી લેવી એમાંથી જ વાંધો નીકળશે એમાંથી તમારા સંચયનું નિવારણ થઈ જાય લાંબુ ગોતવા જવાની જરૂર જ નથી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ છે ને લાલજી મહારાજ ઘણી વખત આ પ્રસંગ કે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે જયારે ગાદી હતા ને ત્યારે બધા દુઃખ લઈને આવે કે હું તો એટલું એટલું કરું આમ કરું તેમ કરું તો અમારે દુઃખ એટલે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ શિક્ષાપત્રી રાખતા એમ કહેતા કે વાં બેહીને વાંચીએ તો કે બાપુજી આ તમે રોજ વાંચી ઈ ભલે વાંચો અત્યારે બેહીને વાંચો અને હરકું વાંચજો ઈ કલાક પછી શિક્ષાપત્રી વાંચીને આવે ને એટલે મહારાજ શ્રી પૂછે કે શું થયું તો કે મળી ગયો રસ્તો આમાં મારી ભૂલ હતી બસ વૈયા જાવ ઘેર સમજણ પડે એમ આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે સમજી જ લેવાનું કે આ શિક્ષાપત્રી ખોલીને વાંચો એટલે એમાં એવા રૂડા અક્ષરે મહારાજે લખ્યું હોય ગોતવાની જરૂર જ અમારા નટુ બાપા એમ કે દુઃખ આવે ને ત્યારે ખીચામાં તપા કરવી શું કરવી અમારા નટુ બાપા ઘણી વખત કે અત્યારે હુતાઈ કે આપણે એમ કહેતા ને કે સેજ ગળું દુખે તો કે ખીચામાં જ પડ્યું આપણે ઠંડુ ખાધું હોય તો ગળું દુખે સીધો હિસાબ છે એ કે જીવનમાં દુઃખ આવે એટલે ખીચું તપાઈ લેવું ત્યાંથી જ નીકળશે બીજે ક્યાંય નીકળશે ખીચું ખોલી લેવું એમ ભગવાન સાઈ ખીચું ખોખરવું એટલે શિક્ષાપત્રી ખોલી લેવી એમાં જ સંચયનું સમાધાન હોય કે આ કેમ આવ્યું એનું કારણ શિક્ષાપત્રીની આજ્ઞા લોહી બધી નહીં પાડી શકીએ પણ મહારાજે કીધું 11 નિયમ પાળજો એ આરામથી જીવન જીવજો ગુણાતીતાનંદ સ્વામીજી ન્યા સુધી લખ્યું કે આ નિયમ જો કોઈ પાડે 3 માનની હવેલી ઉપર બેઠો હોય હિંડોળે હિચકતો હોય જમણા હાથમાં માળા હોય ડાબા હાથમાં ગોળ અને દાણા હોય કામ કરવા વાળા કામ કરતા હોય ને આ માળા કરતો કરતો અક્ષરધામમાં જાતો હોય
ક્યાં જતો હોય? અક્ષરધામમાં જાય, બેઠો બેઠો જાય. જાય પણ શિક્ષાપત્રી પ્રમાણે બહુ ભાર દીધો છે મહારાજે. અને આજની સભામાં ભાર શિક્ષાપત્રીનો જ આવ્યો છે. શિક્ષાપત્રીનું નિવારણ રાખજો, શિક્ષાપત્રીનો અભ્યાસ રાખજો. અભ્યાસ વગર કઈ નથી થવાનું. મહારાજ એક સંચય છે. મહારાજ કે બોલો બોલો, તો કે મહારાજ કાશીની બહુ અંતરમાં ઈચ્છા હતી પણ ન જવાનું. આવી રીતે આગલે દિવસે આવું બન્યું. તમારી આજ્ઞા તો લઈને ગયા હતા અમે. હું કીધું? મહારાજને ઠપકો દેવા આવ્યા, કેવા આવ્યા કઈ સમજાણું નહીં. એ કે તમારી આજ્ઞા લઈને તો જવાનું નક્કી કર્યું હતું. મહારાજ કે હારું, ભગવાનને ગમતું થયું છે. તોય મહારાજે ખોલ ન આવી, પણ આને જવાબ જોતો હતો. મહારાજ તમારી આજ્ઞા લઈને ગયા હતા તોય હાથ ખડી, પગ ખડી ગયો, હાથ ખડી ગયો. 6 મહિનાનો ખાટલો આવ્યો, બહુ વેદના થઈ મહારાજ, બહુ દુખાવો થયો. એટલે મહારાજે કીધું નહીં કહું તો ભાઈ આ તો સ્ત્રીનું હૃદય છે. એટલે મહારાજે કીધું કે ફૈબા, દાસના દુશ્મન હરી કદી હોય નહીં. હવે સાંભળો, તમારે કાશી જવું હતું ને, એમાં અમારી ઈચ્છા હતી તો તમે તો આ પાડી હતી. મહારાજ કે તમે જે રીતે પૂછવા આવ્યા હતા એ બધું નક્કી કરીને પૂછવા આવ્યા હતા. અને તમે જયારે પૂછવા આવ્યા ત્યારે હરખ એટલો હતો કે જો ત્યારે ના પાડીએ તો તમારું મન તૂટી જાય. એટલે મેં તમને હા પાડી કે જઈ આવો, ભગવાન સારું કરશે. હવે પૂછો પગ કેમ ભાંગ્યો? એમ પૂછો તો કે મહારાજ ઈ તો પૂછવા આવ્યા, આ પગ કેમ ભાંગ્યો? 6 મહિનાનો ખાટલો કેમ આવ્યો? મહારાજ કે તમારા પ્રારંભમાં કાશીએ જાઓ ને, પેલું સ્નાન કરો ને, સ્નાન કરીને બહાર નીકળો ને એટલે કાશીના કાંઠે તમારું મૃત્યુ લખેલું હતું. તમારું પ્રારંભ એમ કહેતું. પણ અમને એમ હતું કે તમને હજી 5 વર્ષ અમારે સત્સંગમાં રાખવા છે, તમારા ઉત્સવ દ્વારા હજારો હરિભક્તોનું કલ્યાણ કરવું છે, એટલે અમારે તમને કાશી જવા દેવા નહોતા. 5 વર્ષ સત્સંગમાં રાખવા હતા એટલે 6 મહિના ખાટલામાં રાખ્યા, 4.5 મહિના હવે સત્સંગમાં રાખશું ને 5 વર્ષ પૂરા થાય ફૈબા અમારું અક્ષરધામ તમને આપશું. હું આપશું? 6 મહિનાનો ખાટલો આવ્યો, પણ એમાં હિત કેટલું હતું? પણ જો ખાટલે જ ચોટાડ્યા હોત તો? મારે તમને બધાનું ઈ કહેવાનું છે કે જીવનમાં દુઃખ આવે ત્યારે સમજી જ લેવાનું કે આગળ મહારાજે નક્કી કરેલું હોય. પણ શરત આમાં એક હોય કે તમે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, દુઃખ આવ્યું હોય તો એને નક્કી કર્યું હોય. અને આજ્ઞા બહાર જઈને જે કાંઈ દુઃખ આવ્યું હોય એ કર્મની સજા હોય. શું હોય? એ તમે જે વાવ્યું હોય એ તમને લણવા મળ્યું હોય. હા, એ ધ્યાન રાખજો. બાકી પાસે કહેતા ભગત નહોતા કહેતા ભલે દુઃખ આવ્યું નહીં. નહીં, 2 પ્રકારની સજા હોય. એક ભગવાનની મરજીથી એવી હોય અને એક ભગવાને આપેલું કર્મ પ્રમાણે દુઃખ હોય. કારણ કે કર્મ તો થયા ને, તમે બાવળ વાવ્યા હોય અને પછી તમે ઘરમાં રાયડું પાડ્યા રાખો કે ભાઈ બાવળ વાવ્યા, બાવળ વેળા 5 વર્ષમાં કેરી ખાતા થવું તો એ કેરી થાય. એ બાવળ આવ્યા હોય, કાંટા ખરે, નીકળો એટલે કાંટા લાગે. એ સીધો હિસાબ. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર કૃપા કરી છે. ચરિત્ર ઘણા કરવા પણ 11:15 થઈ ગયા. જે આપણે આરતી તરફ જવું છે. ભગવાનની આરતી કરી આયા બેટા ઓનલાઈન સાંભળે એ પછી જ સભા વિરામ થાય. જાગરણ ક્યારે કહેવાય? ઠાકોરજીની આરતી થાય ને એટલે 5 જ મિનિટમાં આરતી તરફ જવું છે. એ પેલા વાલા ભગવાનના ભક્તો, શાસનની અંદર આજે એકાદશી, આમ ગણો તો 4 દીની શિબિર જ છે. શું છે? જો આજે એકાદશીની સભા, કાલે હાંજે સભા છે, મહાપ્રસાદ છે, અને પરમ દાડે મંગળવારે ફાગણવદી 13 એટલે કે ઘનશ્યામ મહારાજ તેદી 46 વર્ષના થાય. કેટલા વર્ષના થાય? 46મો પાઠોત્સવ છે. અને એ દિવસે સવારમાં ઠાકોરજીનો 108 કિલો ફૂલની પાખડીનો અભિષેક, એ પછી સત્સંગ સભા, અન્નકોટ, આરતી, થાળ, માનસી, અને જે ભગવાન સ્વામિનારાયણને 108 કિલો ફૂલની પાખડીનો અભિષેક કરશું એ જ પાખડી પાછી ભગવાન આપણી ઉપર નાખી અને આપણો અભિષેક જ કહેવાય ને, એટલે કે ભગવાન પ્રસાદી રૂપી આપની પાખડીથી પાછા રાસ રમાડશે. એટલે એ પણ લાભ છે. પછી મહાપ્રસાદ છે. પાછું પાઠોત્સવ દિવસે હાંજે 8 થી 10 સત્સંગ સભા, 10 વાગે પાછો પ્રસાદ, અને હાંજે પાછો અન્નકોટ છે. પણ એ ફળ સામગ્રીનો છે. કેનો છે? કેળા, સફરજન ને ચીકુ ને. એ ભગવાનને પેલું કહેવાય ને, બપોરે ભારે ભારે જઈમાં હોય, દાળ ભાત શાક પૂરી ભજીયા, એટલો લાડવા મોહનથાળ, પછી હાંજે થોડુંક પારું પારું એટલે ફળ ફૂલ જમાડશું. હું જમાડશું? ગાંઠિયા તો જમાડશું જ, પણ ભેગું ભેગું ફળ ફૂલ જમાડશું. એટલે આખો દિવસ ઈ કાર્યક્રમ છે. અને વળતે દાડે એટલે કે બીજે દાડે અમા થઈ જાય છે. એટલે અમાને દિવસે બપોરે મહાપ્રસાદ સભા, હાંજે મહાપ્રસાદ સભા. એટલે 2 દિવસી, કાલનો દિવસ ને આજ, એટલે 4 દિવસની આમ ગણો ને
તો મારી ભાષામાં તો એમ કહું કે ઘનશ્યામ મહારાજે રાજી થઈ અને શાસનને 4 દિનની શિબિર આપી છે, જેમાં ધૂન, કીર્તન, સભા, સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન છે. જે હરિભક્તોને જે રીતે અનુકૂળતા હોય એ રીતે બધાય પાટોત્સવ, અમ્મા, કાલની સભા, મહાપ્રસાદનો બધાય લાભ લેજો. પાટોત્સવ અમારે ભરતભાઈ ખોડા તરફથી છે, તો એના તરફથી પણ બધાને હાર્દિક આમંત્રણ છે. અને અમારા શાસન ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ વતી આ 4 દિવસમાં ભળવા, પ્રસાદ, મહાપ્રસાદ, સભા, સત્સંગમાં આવવા માટે અમારા શાસનના ધર્મકુળ આશ્રિત સર્વે હરિભક્તોને સર્વેને સપરિવાર આવા ભાવભર્યું આમંત્રણ છે. વિશેષ વાત કે વાલા ભગવાનના ભક્તો, એક વંદુના પાઠ કરવા છે આપણે, તો વંદુના પાઠ કરીએ, એનું જે કઈ પુણ્ય થાય, એનો જે કઈ રાજીપો ભગવાનનો થાય, એ પુણ્ય આપણે નથી રાખવાનું. એ પુણ્ય અમારા નટુ બાપા 2 મહિના થઈ ગયા એક્સિડન્ટને, અત્યારે તો 60-70% રિકવરી છે, ચિંતાનો કોઈ વિષય નથી. પણ હવે કસરત હાલે છે અને કસરતમાં ઘણી રિકવરી છે. પણ આ વંદુના પાઠ ભગવાન સ્વામિનારાયણને આપણે એટલી જરૂર પ્રાર્થના કરી કે મહારાજ, અમે જે વંદુના પાઠ કરીએ એનું જે કાંઈ પુણ્ય રાજીપો થાય એના શરીરને આપો, અને વહેલું એનું શરીર હતું એવું થાય, અને વહેલી સભા કરતા થાય. 5, 25, 50, 500 જણાને સત્સંગના માર્ગે, કારણ કે વિમાન જે સ્પીડે પુગાડે ને એ લક્ઝરી નો પુગાડી શકે, સમજણ પડે? એટલે ભગવાન, કારણ કે 2-2.5 મહિના થયા, મને એમ હતું ખાસો નહીં દેખાય, પણ મને હવે એમ લાગે કે ખાસો ઘણો દેખાય છે. શું દેખાય છે? એટલે વહેલા સભા કરતા થાય ઈ રાજીપા માટે જેમ. એટલે વંદુના પાઠ બધાને લગભગ આવડતા હોય, ન આવડતા હોય તો મોબાઈલમાં કાઢી લેજો, એકબીજાના મોબાઈલમાં શું કહેવાય, શેર ને રૂપેશભાઈ, શેરિંગ કરી અને વંદુના પાઠ સ્પીડમાં જ કરવાના છે. ને એનું જે કાંઈ પુણ્ય મળે, રાજીપો મળે, આ ઘનશ્યામ મહારાજની સાક્ષી એ બધું પુણ્ય અને રાજીપો એક ભગવાનના ભક્ત તરીકે, મારા બાપા થાય ને આ હારું કરે એવા ભાવથી કરતાય નહીં, કરશો તો પૂગશે નહીં. માત્ર ને માત્ર એક ભગવાનના ભક્ત વહેલા હાજર થઈ અને સત્સંગ સભા કરાવતા થાય એવી ભગવાનના ચરણમાં વંદુના પાઠ રૂપી પ્રાર્થના કરી આનું પૂર્ણ અને આનો રાજીપો મળે એ નટુ બાપાના શરીરને આપે એવી ભગવાન ઘનશ્યામ મહારાજ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવને પ્રાર્થના કરી અને વંદુના પાઠ કરી અને સીધું આરતી તરફ જવાનું છે. તો આરતી કરીને પછી બધા આપણે છૂટા પડશું એવી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરી. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોર, જેને ભજતા છૂટે ફંદ કરે બહુ પાર ને રે લોર, સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોર, જેને બહુ બ્રહ્માદિક દેવ ભજે તજ કામ ને રે લોર, જે હરિ અક્ષર બ્રહ્માધાર કે પાર કોઈ નવ લહેરે લો, જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમ ને તી કહે રે લો, વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમીરે લો, નખસિક પ્રેમ સખી નાનાથ રહો માર મીરે લો, આવો મારા મોહન મીઠડા લાલ કે જો તારી મૂર્તિ રે લો, જતન કરી રાખો રસિયા રાજ વિસારું નહીં ઉરતી રે લો, મન મારું મોયું મોહન લાલ પગડલીની વાત મારે લો, આવો રા છોગલા ખોસું છેલ ખાતીલા જો ખાત મારે લો, વાલ તારું ઝડકે સુંદર બાલ તિલક રૂડા કર્યા રે લો, વાલ તારા વામ કરણ માં તિલ તેણે મનડા હિરા રે લો, વાલ તારી પ્રકૃતિને બાણે શ્યામ કારજ મારા પોરિયા રે લોલ, નિર્ણય તારી પ્રેમ સખી નાના ચિત મારા ચોરિયા રે લોલ, વાલા મને વસકી દી વ્રજરાજ વાલા તારા વાલ મારે લોલ, મન મારું તલપે જોવા કાજ ટીબકડી સે ડાલ મારે લોલ, વાલા તારી નાસિકા નમણી નાથ ધર બિમલાલ છે રે લોલ, છેલ્લા મારા પ્રાણ કરો કુરબાન જોયા જેવી ચાલ છે રે લોલ, વાલા તારા દંત દાડમ ના બીજ ચતુરાઈ ચાવતા રે લોલ, વાલા મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું ગાવતા રે લોલ, વાલા તારે હસવે હરાણું ચિત બીજું હવે નવ ગમે રે લોલ, મન મારું પ્રેમ સખી નાનાથ કે તમ કેડે ગમે રે લોલ, રસિયા જોઈ રૂપાડી કોટ રૂડી રે ખાવડી રે લોલ, વાલા મારું મનડું મળવા જાય કે જાય ચિતડું ચડી રે લોલ, વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ, વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ, વાલા તારા ઉર્મા વીણ ગુણહાર જોઈને નાટ રે લોલ, વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ,
રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ખેલડારેલો આવો વાલા પ્રેમ સખી ના નાથ સુંદર વર છે લડારેલો વાલા તારી ભુજા જુગલ જગદીશ જઈને જાઓ વાર ને રેલો કરના લટકા કરતા લાલ આવો ને મારે બાર ને રેલો વાલા તારી આંગળીઓ ની રેખા નખમણી જોઈને રેલો વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહીં કોઈ ને રેલો વાલા તારા ઉર્માનું પમછાપ જોવાને જીવ આકડો રેલો વાલા મારા હૈડે હરખન માય જાણો જે હમણાં મળો રેલો વાલા તારું ઉદર અતિ રસ રૂપ શીતળ સદા નાથ જીરેલો આવરા પ્રેમ સખી ના પ્રાણ મળો ભરી વાત જીરેલો વાલા તારી મૂર્તિ હતી રસ રૂપ રસિક જોઈને જીવે રેલો વાલા એ રસના ચાખણ હાર કે છાસ્તે નવ પીવે રેલો વાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવ તારેલો આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવ તારેલો વાલા તારું રૂપાનું પમ ગોર મૂર્તિ મનમાં ગમે રેલો વાલા તારું જોબન જોવા કાજ કે ચિત ચરણે ન મેરેલો આવો મારા રસિયા રાજીવ નેણ મરમ કરી બોલ તારેલો આવો વાલા પ્રેમ સખી ના શેણ મંદિર મારે ડોલ તારેલો વાલા તારું રૂપાનું પમનાથ ઉદર શોભા ઘણી રેલો ત્રિવડી જોવા સુંદર છે લઈ આવો ને ઓરા અમ ભણી રેલો વાલા તારી નાભી નો તમ રૂપ ઊંડી અતિ ઘોળ છે રેલો કટિલક જોઈને જાદવ રાય કે મન રંગ સોળ છે રેલો વાલા તારી જંગા જુગલ ની શોભા મનમાં જોઈ રહો રેલો વાલા નિત્ય નિરખો પિંડી ને પાણી કોઈને નવ કહું રેલો વાલા તારા ચરણ કમળ નું ધ્યાન ધરું અતિ હેત મારેલો આવો વાલા પ્રેમ સખી ના નાથ રાખો મારા સીત મારેલો વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણો વાલ મારેલો વાલા અતિ કોમળ અરુણ રસાડ ચોરે ચિત ચાલ મારેલો વાલા તારે જમણે અંગૂઠે તિલ કે નખમાં ચીન છે રેલો વાલા છેલ્લી આંગળીએ તિલ એક જોવાને મન દીન છે રેલો વાલા તારા નખની અરુણતા જોઈ શશી કડા ક્ષીણ છે રેલો વાલા રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રેલો વાલા તારી ઉદ્વ રેખામાં ચિત રહો કરી વાસ ને રેલો માંગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રેલો માંગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રેલો છ ધામની ધૂન ताली के साथ सिद्धार्थी तरफ मधुर मधुर नाम स्वामी नारायण मधुर मधुर नाम स्वामी नारायण ये आनंद आनंद नाम स्वामी नारायण आनंद आनंद नाम स्वामी नारायण हे कल्याणकारी एवो नाम स्वामी नारायण कल्याणकारी एवो नाम स्वामी नारायण हे सुखकारी एवो नाम स्वामी नारायण गाओ एवो नाम स्वामी नारायण हे मोक्षदायी एवो नाम स्वामी नारायण मोक्षदायी एवो नाम स्वामी कारणो न कारण स्वामी नारायण कारणो न कारण स्वामी नारायण अवतारो नावतारी स्वामी नारायण अवतारो न अवतारी स्वामी नारायण हे सर्वोपरि हरि नाम स्वामी नारायण सर्वोपरि हरि नाम स्वामी नारायण हे नर नारायण स्वामी नारायण नार नारायण नर नारायण स्वामी नारायण बाबूवर्ती मीठ પછી આરતી ઓ લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ હે
મદન મોહનજી સ્વામિનારાયણ હે મદન મોહનજી સ્વામિનારાયણ રાધા રમણ દેવ સ્વામિનારાયણ કરોડો જન્મની કસર તારે રાધા રમણ દેવ નારાયણ ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ બધાય આરતીમાં રાજી રહેજો બધાને ભાવથી ઘણા હેતથી અમારા નટુ બાપાના જય સ્વામી સહજાનંદ સ્વામી મહારાજ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બાહુ નામે ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વાંદો કર જોડી ચરણે સે સદરાતે ચરણે સે સદરાતે દુઃખ નાયખા તોડે નારાયણ નાર ભ્રાતા દ્વિજ કુળતનો ધારે પ્રભુ દ્વિજ કુળતનો ધારે પામર પતિતા ઉધારા પામર પતિતા ઉધારા અગણિત નર નારે નિત્ય નિત્ય નાવતામ લીલા કરતા વિનાશે પ્રભુ કરતા વિનાશે 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશે પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આયવ સર કરુણા નિધિ કરુણા ભાવ કે દે વાલે કરુણા ભાવ કે દે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય જય સ્વામી